પરમ આદરણીય, પછી પરમ પૂજનીય, પરમ વંદનીય, અને પછી આવે પ્રાત સ્મરણીય. પણ એ ખરેખર સુંદર સાથ હોય ને, આપણે ક્યાં કોઈ શરીરનું નામ લેવું. એટલે પરમ આદરણીય, પરમ પૂજનીય, પરમ વંદનીય, પ્રાત સ્મરણીય, આત્મા આધાર, વાહલા, સર્વે સુંદર સાથજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. કોઈ નામ આવે જ નહીં. પણ સુંદર સાથ બધાય ન હોય. ખાલી કંઠી બાંધવાથી, મંત્ર લેવાથી, બાપ દાદાઓના સમયથી પ્રણામીમાં હતા ને તમે સુંદર સાથ બની જાવ એ વસ્તુ ખોટી છે. સુંદર સાથ એટલે કેવો સાથ? સુંદર. સુંદર કઈ રીતે બનાય? વાણીને પ્રેમ કરો ને પછી સુંદર બનો. એ પહેલા તો લગભગ કોઈ સુંદર ન થાય. કારણ કે નૂર જમાલ છે. નૂર જમાલ એટલે કૃષ્ણ, અને જમાલ એટલે સૌથી વધુ સુંદર. અત્યારે કૃષ્ણ ક્યાં છે? અત્યારે નૂર જમાલ ક્યાં છે? વાણીમાં. તો વાણીની ચોપાઈ વડે તમને પ્રેમ થાય ધીમે ધીમે, તો પછી આઈનો કદડો બહાર નીકળે, તો એના જેવી સુંદરતા આપણી અંદર આવે. ન આવે ને ત્યાં સુધી અરજી જ કર્યા કરશું, પિયા તુમ હો તેસી કીજીએ. અરજી કરીને બોલીને ઘરે જઈને બાયણા બંધ કરી દેવો, એના જેવા કોઈ દી ન થાવ. કેમ? મહેનત કરવી પડે. એના જેવું થવું હોય તો અરજી કરવા કઈ થાય? પિતાશ્રી ઘરમાં બીમાર હોય, મારા પિતાજીને સારું થઈ જાય, મારા પિતાજીને સારું થઈ જાય, મંત્ર બોલો તો પિતાજીને સારું થઈ જાય. આપણે અરજી તો બહુ કરી, પિયા તુમ હો તેસી કીજીયો, હમ જેસી તુમ જીન કરો. અમારે જેવું તમે કરતા નહીં, કરે નહીં, ન કરે. પણ આપણે એમ કહીએ છીએ કે તમારા જેવી મને બનાવો. તો એ શું કે મારા જેવું તાર બનવું હોય ને તો મારી અરે વાતું કરવી પડે. મને તું એક ક્ષણ પણ મુઈકમાં. અષ્ટપ્રહરની લીલા શું કામ કરી હતી? પ્રાણનાથજી કહેતા હતા મારથી એક ક્ષણ પણ જો દૂર જાઓ ને તો માયા છે ને પાછી તમને ખેહી લે. એટલે જાગણીમાં આ વિતકમાં અષ્ટપ્રહરની લીલાનું વર્ણન છે. અત્યારે વાણી સ્વરૂપે આપણા ઘરની અંદર બિરાજમાન છે. અને એમ કહે છે મને એક ક્ષણ પણ તમે તમારાથી અળગો કરશો નહીં. તો બોલવાની ને મંગલાચરણની ચોપાયું કા એ જ ને. હા, પેગંબરિયા તીર્થંકર કहीं हुए अवतार, किन ब्रोध न मेट्यो विश्व को, हे सखी किए नहीं निरविकार, ब्रह्म सृष्टि लीजियो सैया. આ કોણ આયા આવીને સમજાવશે? મેં તો કાલે સમજાવી દીધું. હવે બનાય ઘણા સુંદર સાથે એમ કહે છે કે હવે આરી ચોપાઈ છે ને એમાં તરત દઈ સૂજવા માંડી. તરત કોઈ બોલે ગાય કે મોબાઈલમાં આવે ને તો આમ પહેલાં નહોતું કાંઈ ખબર પડતી, પણ જો હવે ખબર માંડીને પડવા એટલે તમને વાલાજી પ્રેમ થઈ ગયો તો જ ખબર માંડે પડવા ને. એમનેમ થાય? પતિ પત્ની બને, પેલા સગાઈ થઈને પછી લગ્ન થાય, પછી જો હગાઈ થઈ હોય ત્યારે તો બે ઓરિજિનલ સ્વભાવ ન દેખાડે, પણ લગ્ન પછી અમુક વર્ષ વ્યતીત થયા પછી એકાદો ઉતાવળો બોલતો હોય, એકાદું ધીમેકથી બોલતો હોય, પણ જો બે સમજી જાય કે નહીં. કારણ કે શું થાય? સંબંધ બંધાઈ જાય, પ્રેમ થઈ જાય, પછી તો સમજવા માંડે કે નહીં. તો આમાં એમ જ થાય ને, પહેલા થોડીક તકલીફ પડતી હતી પણ હવે સંબંધ બંધાઈ ગયો, નિસ્બત પાકી થઈ ગઈ કે આજ આપણો ઘરવાળો, હવે બીજાને પકડવાના થતા નથી. અને જો પ્રેમ ક્યારે થાય? એકને પકડો ત્યારે. પાછો પ્રેમ એમનો ન થયો. એટલે આધ્યાત્મિક જગતમાં પછી બીજાને પકડશું ને રાજ્ય સિવાય તો એમાંની પ્રેમ નહીં થઈ જાય. એટલે પ્રેમ કરવા માટે પહેલા એક એવો વિશ્વાસ, અને પછી ધીમે ધીમે બઢત બઢત પ્રેમ આવહી. એટલે આ ચોપાયું સમજાઈ જાય. સમજાઈ ગઈ છે ને? તો અહીંયા આવીને નહીં સમજાવો ને કોઈ, તો આમાં જે જો એ બધા સાંભળીને સમજી જાય. હા, વર્ષોથી બોલી એટલે સમજી જાય ને. કા એતે દિન ત્રિલોક में हुते बुध सुपान, सो बुधजी बुध जाग्रत ले, हे सखी प्रगटे पूरी नवतन, ब्रह्म सृष्टि लीजियो सैया. પ્રગટ થયા પછી હું આપ્યું? ચાવી. અને એ કેવી? પ્રકાશવાળી, કોઈ દી કટાય જ નહીં, એનું ઓઇલિંગ જ ન કરવું પડે, એટલે રોશન છે. કેવી છે? રોશન કિલ્લી દય હમકો, યો કર કિયા હુકુમ,
ખોલ દરવાજે પાર કે હે ઈત બુલાય લીજો સૃષ્ટ બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા. કેવું બંધ બેસતું ચોપાઈ છે, તમે જુઓ ખરા કે કેટલાય પેગંબરો થઈ ગયા, કેટલાય તીર્થંકર થઈ ગયા, કેટલાય અવતારો થઈ ગયા, પણ ધર્મની બાબતમાં જે વાદ વિવાદ છે એ કોઈએ દૂર કર્યો નહોતો. એટલે કોઈ નિર્વિકાર થયું જ નહીં. તો આટલા વર્ષો થઈ ગયા, ત્રૈલોકી 14 લોક બ્રહ્માંડમાં સપનાની બુદ્ધિથી બધાય કામ કરતા હતા. અને બુદ્ધજી જાગ્રત બુદ્ધિ લઈને નવતનપુરીની અંદર તારતમ લઈને આવ્યા. અને તારતમ લઈને આવ્યા તી ચાવી કેવી સરસ છે. અને ચાવી આપીને હુકમ કર્યો. શું ચાવી આપે એટલે કાંઈક ખોલવા જ આપ્યું હોય કે બીજું કાંઈ? જો ચોપાઈ પાકી કરવી ને તો સમજી જવાનું. ચાવી આપે એટલે કાંઈક ખોલવાનું જ હોય. તો હુકામ આપી, ખોલ દરવાજે પાર્કે, કાંઈક ખોલવાનું છે એટલે ચાવી આપી. અને ખોલવાનું હુકામ છે તો બ્રહ્મ સૃષ્ટિઓને બોલાવીને લાવવાની છે ને. તો બ્રહ્મ સૃષ્ટિઓ માટે દરવાજા તો ખોલવા પડશે ને, કે તું આઈની છો, તું અંદર પ્રવેશ તો કર. તું ત્યાં હું લીલા કરતી, આપણું જ ઘર, અને તાળા મારી દીધા, અને યાદ આવે ન એને પછી બહાર સિટીમાં બીજે રહેવા વહી જાય ને એમ કે મારે હવે મકાન વેચી નાખવું. પણ આ વેચાય એમ છે? આને વેચાય? ભૂલાય જ નહીં. તો વેચવાનો ક્યાં સવાલ છે? આ સમજો. બ્રહ્મ સૃષ્ટ જાહેર કરું, કરસી લીલા રોશન, અખંડ ધની ઈત આય કે હે કિયા જાહેર મૂલ વતન, બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા. બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરી ને, અને બ્રહ્મ સૃષ્ટિની લીલા અહીંયા રોશન કરશે ને. કોણે કરી? અખંડ ધણી અહીંયા આવ્યા અને પોતાનું મૂળ વતન જાહેર કર્યું. તો પેલા બ્રહ્મ સૃષ્ટિ જાગી ને, તો બ્રહ્મ સૃષ્ટિથી બીજાને ફાયદો નહીં થાય. એટલે સ્ટેપ બાય સ્ટેપ જ ચોપાઈ જુઓ. અખંડ સુખ સબન કો હોસી 14 તબક, સો બરકત બ્રહ્મ સૃષ્ટ કી, હે સખી પાવે દીદાર સબ હક, બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા. આ બધું મેળવું તો ઇન્દ્રાવતી માથે જવાબદારી લે ને. હવે જોજો પરિક્રમા, સાગર, સિંગાર, આ બધું શરૂ થાય. એમને થોડું થાય ધામ વર્ણન ને બધું. એટલે હવે કઈ અકલ છોડ દેવાની? મારા ઘરની વાત કરવી છે તો સપનાની અકલથી આ વાતું ન થાય. એ બુદ્ધિને બાજુ મૂકો. એનાથી આ નકશા જોહો ને કોઈ દી ન થાય. એ તો દેખાય અને વર્ણન કરો તો થાય. ખ્વાબ કી અકલ છોડ કે કહું અરસ કે કલામ, હક બક્કા જાહેર કરું, હે સખી અખંડ સુખ જેઠામ, બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા. કેટલું જો આ બુદ્ધિ છોડવાનું કેટલું કહી દે ત્યારે એના રસમાં આપણે ગળા ડૂબ થાય ને. દુની દ્વેત જુબા છોડ કે કહું જુબાય કલ ઓર, કલામ કહું અરસય જીમ કે, હે સખે મહામત બેઠે ઈન ઠોર, બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા. આપણું ટાર્ગેટ, આપણું વિઝન, અર્જુનને જેમ ચકલીની આંખ દેખાય એમ આપણને શું દેખાવું જોઈએ? આપણે 8 ભીસ્તમાં નથી જવાનું, ક્યાંય રોકાવું નથી. આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આપણે સોહાગીન છે અને અમે રંગ માહોલમાં જ છે. 12,000 ભલે ને તે સંખ્યા કીધી, બાકી તો ત્યાં દિવાલય છે ને સંખ્યા પ્રમાણે આઘી પાછી થાય. એટલે એવું નહીં સમજાય 12,000 તકિયા છે ને આપણી જગ્યા નથી. તકિયા આગળ પાછળ થાય, તકિયાની સંખ્યા વધે, અને 64 થંભાઈ આગળ પાછળ થાય ને વધે હોતન. એટલે ટેન્શનમાં રહેવાનું નહીં કે આપણે 12,000માં સહી કે નહીં. પણ આપણે એ સ્થાન માટે ચૂંટણી તો લડવી પડશે ને. એમને સાંસદ સભ્ય બનાવી તો દિલ્હી જઈને બેસું ને. એ 544 545 સીટ હોય, આપણે 12,000 છે. કેટલી બધી કાં જગ્યા છો. લામ કાન સુન નીરગુણ,
છોડ ફના નિરંજન क्षर अक्षर को छोड़ के हे सखी एता को मंगलाचरण ब्रह्म सृष्टि लीजियो सैया सखी मेरी जो है मूल वतन ब्रह्म सृष्टि लीजियो सैया. હાલો ચોપાઈ બોલવાની ને 16 બોલાઈ ગઈ છે ને, બીજી 8 હો, એટલે 17મી થી. અને જો ધ્યાન રાખવાનું તમે ક્યાં આવ્યા ઊભા થાવ એટલે કઈ ચોપાઈમાં આવ્યા છો એ ધ્યાન રાખજો. બી એલર્ટ. અને છે ને અહીંયા એકદમ નજીક ઊભા રહેજો આ બાજુ, અને આ બાજુ વાળા આમ ફરીને આવજો ને નજીક ઊભા રહેજો એટલે આમાં દેખાવ. અને બીજી વાત, ઉતાવળ કરતા નહીં. શેની ઉતાવળ છે? નિરાય તે બોલો. ક્યાંક શબ્દ નો સમજાય તો ઊભા રહી જાવ, અમારે કાંઈ વાંધો નથી. પણ ખોટું આમ ઉતાવળ કરીને ઝડપથી બેસી જવું એવું નહીં. અને છેલ્લું ચરણ 2 વાર નહીં બોલો ને તો હાલશે, પણ ચોપાઈ નિરાયતે એવી રીતે બોલો કે ગામ સાંભળે ને તો એને ખબર પડે. બીજું કે એ પ્રેક્ટિસ કરવા માટે તમારે ઘરે આ કાગળિયા વાંચવા પડશે. અહીંયા આવીને ઓન ધ સ્પોટ મારો વારો છે ને બોલી દઉં અને વારો વધારી લઉં એવું નહીં. આ પેજ છે ને ખાલી અહીંયા માટે નથી આપ્યા. આખો દિવસ જેમ હું મને પરસેવો વળે છે ને એમ તમે વાળો થોડો, તમારે જોઈ જોઈને વાળવાનો. અને મને અહીંયા પરસેવો બહુ વળે છો, તમારા ઉપર તો પંખા છે એટલે તમને થોડીક જે ગરમી થાય ને સહન કરી લેજો. તમારે કરતાં વધારે હું સહન કરું છું. હાલો આજે આ બાજુથી બોલાવી, પછી આ બાજુ જાય. હાલો એવું છે. ઉભા રહ્યો ને પાકી કરી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. હાય હાય ઈસક હક્કા આ સમझे नहीं मोमिन ना तो अरवा है अरस की पर हुआ न दिल रोशन, पर हुआ न दिल रोशन. લાવો એ આઈને મૂકજો, એને આપી દો. આ બાજુ આ ઉપર પરફેક્ટ આમ સામે જોવાનું. सो भी वास्ते ईसक के जो लागत नहीं घाए, सो भी वास्ते ईसक के जो उड़त नहीं अरवाहे. ચાલો તમે ઉભા રહ્યો, બીજા ને આવે ને પછી જ માઈક આપજો. કાંઈ નહીં, ઉભા થઈને બાજુમાં ઉભા રહેવાય તમ તારે. બસ હવે તમે રેડી. इसके ऊपर पुकारी आवत नाही होश, सो भी वास्ते ईसक के जो टलत नहीं फरमामोश. ફરામોશ. ચાલો અહીંયા એવું કરીએ એટલે આમ 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 તમે આવી જાઓ. सो भी वास्ते ईशक के जो लगन न कलाम सुभान, सो भी वास्ते ईशक के जो होत नहीं पहचान, जो होत नहीं पहचान. મૂકજો નહીં. હાલો આ બાજુ આમ ફરીને આવજો એટલે વાયરિંગ પેલું ડિસ્ટર્બ ન થાય. આ નીચે ખાસ ધ્યાન રાખજો. બસ બોલો કામ થાય. सो भी वास्ते ईशक के जो पहचान आवत नाही, सो भी वास्ते ईशक के जो पहचानत दिल में है, जो पहचानत दिल में है. ये करत हैं सब ईशक जो खेल में कोई जीतत, सो भी करत ईशक जो कोई काहू भूलत, जो कोई काहू भूलत. નિરાય તેવો અહીંયા. હા ત્યાં ધ્યાન રાખજો. હા ये बारीक बात है ईशक की, ये कोई समझत ना है, सो कही करत है ईशक जीवन बल जुबाए. સરસ. જો વિપુલભાઈ આવતા રહ્યો. सो भी करत है ईशक जुदी जुदी जिनस, काहू शुद्ध घोरी कहू धनी, काहू ईशक न देत हरगीस. જો આ ચોપાયું છે ને બહુ વિચિત્ર છે. આ બધી ખિલવતમાં આવે. ઈશકને લીધે જ ખબર પડે છે અને ઈશકને લીધે જ ખબર પડતી નથી. આ બધું ઊંધું ઊંધું. ઈશકે જ ભૂલાવ્યા અને ઈશકે જ પાછા યાદ કરે. એટલે મતલબ બધું થયું છે શેના માટે? જે આજ આપણે ચર્ચા કરવાના છે ને એના માટે. બીજું કાંઈ છે નવા જૂની જે ગઈકાલે આપણે થોડીક ચર્ચા કરી લીધી છે ઈશક રબતની, એના માટે જ બધું થયું છે. ભૂલવાયડા એણે, યાદય ઈ કરાવે. વાક કોનો કાઢે? પણ વાક કોનો છે?
હાલો ઓલી 4 ચોપાઈ લેવાની ને, એ 4 ચોપાઈ એવી સરસ છે કે આ ચર્ચા એની જ થવાની છે ને. ના ઈશ્વર ના મૂલ પ્રકૃતિ તાદિન કી કહું આપા બીતી, નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત જાકી ઈચ્છા મૂલ પ્રકૃત, નૈન કી પાવો પલ में ईसारत, कई कोट ब्रह्मांड उपजत खपत, इत खेल पैदा ई नरवेश, त्रैलोकी ब्रह्मा विष्णु महेश, कई विध खेले यो प्रकृत, आप अपनी इच्छा सो खेलत, यास में श्री बैकुंठनाथ, इच्छा दर्शन करने साथ, अक्षर मन उपजिए आस, देखो धनी जी को प्रेम विलास, तब सखियों मन उपजी एह, खेल देखे अक्षर काजे. રાગમાં ગાવા મેં કેટલી આમ ગાડી લઈને આવતો હતો ને તે 15 મિનિટ ઈ જ ગાયા કર્યું, ત્યારે તો રાગમાં યાદ રહ્યું. નકર આમ તો ગોખી નાખ્યું પણ રાગમાં ભૂલાઈ જાય. એટલે મેં કીધું ભલે ભૂલાઈ જાય વાંધો નહીં, પ્રેક્ટિસ કરી લેવાય. પણ સમજો કેટલું સરસ છે. ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ તા દિન કી કહું, કાંઈ હતું એટલે કે અબ કહો ફેર કે મૂલ મિલાવે કે કાંઈ હતું જ નહીં. સંસાર બહેનો જ નહોતો, ઈશ્વર પ્રકૃતિ કાંઈ નહોતું જેને રમવામાં આવે. એ સમયે અમારી ઉપર જે ઘટના ઘટી ને એનું તો અમારે શું વાત કરવી. કે જ્યાં આનંદ જ આનંદ હતો ને ન્યાન ફાઇટિંગ શરૂ થઈ ગઈ. એટલે ત્રિધા લીલા શરૂ ત્યાંથી જ થઈ જાય. હો અક્ષરાતીત છે એ મેન ને. પછી જાણે એને એમ કીધું ને એ અક્ષર છે હામેન ઘરમાં રહીએ, એટલે એ વિલાસની સુરતા દર્શન કરવા આવતી કે નહીં? તો વિલાસની સુરતા છે એ કેવલ બ્રહ્મ છે કે નહીં? તો એ ગૌલોકધામ છે કે નહીં? તો ત્યાં જ શરૂ થઈ ગયું કે નહીં? પછી હજી આ જેમ કહે ને દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે તો એક ક્ષર પુરુષ નો થયો, તો ત્રિધા લીલા શરૂ ક્યાં થઈ ગઈ? તો તા દિન કી કહું આપા બીતી, નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર. લીલા તો આપણી જ છે પણ ચરિત્ર કેવું છે? બાલનું. જાકી ઈચ્છા મૂળ પ્રકૃતિ. પ્રકૃતિ સાથે રમવું ને નાના બાળકની જેમ એની ઈચ્છા છે, પણ એની ઈચ્છા અખંડ છે, નિત્ય છે, અક્ષરની. નૈન કી પાવો પલમે ઈશારત, એટલે આંખો ખોલે ને બંધ કરે પાપણના પલકારામના પા ભાગમાં એમ કે ને કઈ કોટ બ્રહ્માંડ કરોડો બ્રહ્માંડ બનાવે અને મીટાવે. ઈત ખેલ પેદા ઈન રવેશ. રવેશ એટલે જેમ આપણે ટેક્સટાઇલના મશીનો હોય ને ખબર, એમ્બ્રોઇડરીના સાડીઓ આવતી જ જાય લાઈનમાં. રવેશ એટલે એક પછી એમ એનું કાર્ય સતત ચાલુ જ રે. ત્રૈલોકી બ્રહ્મા વિષ્ણુ અને મેં. ત્રિલોક કામ કે આમ તો 14 લોક જ થયો, પણ સતલોક મૃત્યુલોક અને પાતાળ, એટલે આમ 3 મેઇન ગણે, પણ આમ કહેવાય 14 લોક. એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એના અધિષ્ઠાતા દે. આ રીતે પ્રકૃતિ સાથે રહીમાં જ કરે અને પોતાની ઈચ્છાથી રમે છો. એની ઈચ્છા અખંડ છે, પણ આવી ઈચ્છા જે અખંડ છે એ પૂર્વના દરવાજા કેટલાય બ્રહ્માંડ બનાવે અને મીટાવે. પણ રોજ સવાર દર્શન કરવા ક્યાં આવે? ખેલની સુરતા સાથે પૂર્વના દરવાજે બેસે છે અને વિલાસની સુરતા સાથે એ હવારે દર્શન કરવા આવે છે. આપણી અંદર અક્ષર જ સમાયેલા છે. હવારે કેવા આપણે નાહી ધોઈને પવિત્ર મન વાળા હોય અને આપણે અગરબત્તી ક્યાં કરી? આપણું મંદિર હોય ને ત્યાં, આપણે રાજ્ય હોય ત્યાં, ત્યારે કેવું પવિત્ર મન હોય, કાંઈ વિકાર હોય એટલે આપણી વિલાસની સુરતા હોય. પણ જેવું એ પૂરું થાય પછી પાછા વળી એટલે ખેલની સુરતામાં આખો દિન ટિફિન લઈને વયા જાય. પછી સાંજે આવે પાછા નાહી ધોઈને પવિત્ર થોડાક થાવા હોય થાય, કારણ કે નો હોય નહીં ત્યાં સુધી શું હાલે મગજમાં. સવારે ઉઠીને ત્યારે બધું શાંત થઈ ગયું હોય ને એટલે હવાર પાછા પવિત્ર હોય અક્ષરનું. એટલે જો અક્ષર સાંજે દર્શન કરવા નથી આવતા.
કારણ કે ઓલા બ્રહ્માંડ બનાવ્યો ને એને વિચારો ચાલતા હોય ને એવું જ થાય ને. પણ એ જ બધું અહીંયા જ છે, કાંઈ અઘરું છે નહીં. તો યા સમય શ્રી વૈકુંઠનાથ એટલે વૈકુંઠના અધિપતિ મૂળ ભગવાનજી નીત વૈકુંઠજી કહીને તો એ અક્ષર છે. અહીંનું વૈકુંઠ નહીં હોય 14 લોક બ્રહ્માંડ. ઈચ્છા દર્શન કરને સાથ. જો રાજજીના દર્શન કરવા આવે છે, પણ આજ વળી એવી શું ઈચ્છા થઈ કે સાથના દર્શન ચોપાઈમાં આવું છે. એટલે આગળ કે અક્ષર મન ઉપજીએ આસ, પણ એની મનની અંદર આશા ઉત્પન્ન પોતાની રીતે નથી થઈ. દેખું ધનીજી કો પ્રેમ વિલાસ, કે આ બિલ્ડિંગમાં થાય છે હું, જેના હું દર્શન કરું છું એની તો શ્યામા મહારાણી છે, સખીયું છે, આવી સરસ મજાની લીલા થઈ છે. કેવી પ્રેમ લીલા થતી છે. એ ડાયરેક્ટ રોજે રોજ આવે છે તો રોજે રોજ આવી ઈચ્છા નથી થઈ હો. આ તો મહાકારણ બન્યું છે ને એટલે આ પ્રગટવાણી થઈ છે. કારણ કે આપણે અત્યારે ખેલમાં છે, તો જ્યાંથી ખેલ માંડ્યો એ જ ચર્ચા કરે ને રાજજી, આગળનું કરે. તબ સખીઓ મન ઉપજી એ ખેલ દેખે અક્ષર કા જે. આ સમજાઈ ગઈ ને ચોપાઈ? એનું વિસ્તૃત વર્ણન આજે આવવાનું છે અને આપણે ચર્ચા શરૂ કરીએ. તો ગઈકાલે આપણે ચર્ચાને વિરામ ક્યાં આપ્યો તો? ક્યાં આપ્યો તો? અષ્ટપ્રહરની જે લીલા થઈ ને ટૂંકમાં આપણે લીધું હતું ને. પણ પ્રશ્ન એ થયો હતો કે શ્યામાજી અને સખ્યું એ પોતાની જાતને આશિક સાબિત કરે છે કઈ રીતે, અને વાલાજી પોતાની જાતને આશિક સાબિત નથી કરી શકતા પરમધામની અંદર. કરી શકે છે? તો આ બધું થયું શું કામ? ક્યારેક વિચારાય. મહાકારણ બન્યું, પછી વ્રજમાં આવ્યા, પછી રાસમાં, પછી આ જાગણી બ્રહ્માંડમાં. આનું મૂળ કારણ શું? તમે બધા જે ચોપાઈ બોલ્યા નહીં, ઈશ્ક ઈશ્ક ને ઈશ્ક ને ઈશ્કનો રબદ જ. તહા પ્રેમ રબદ મેં, પ્રેમનો રબદ કર્યો ને છેલ્લે માયના નહીં એટલે હુકમ કર્યો કે નહીં. એટલે આશિક અને માસુક વચ્ચે જે ઈશ્કનો સંવાદ થયો ને એ જ મૂળ કારણ છે આ બધું કરવાનું. એટલે સુરત એક હી રાખીએ મૂલ મિલાવે માય. ઉડાવ્યા ક્યાં છે? નકર ફરવા છે ને સીધા ત્રીજા માળેથી જ વયા જતા હોય, પેલા માળે આવતા નહીં. આ તો પછી અલગ જગ્યાએ ફરવાનું થયું ને, એ 25 પક્ષને મૂકીને અલગ જગ્યાએ ફરવાનું થયું ને એટલે ત્રીજા માળે સમજાવ્યા, નો સમજા. પછી કે હાલો પેલા માળે જાય, ન્યાય સમજાવ્યા, નો સમજા. પછી રોંઢાના 4.5 થયા, નો સમજા ને. પછી કે હાલો તમને ફરવા મોકલું. નકર ત્યાં કઈ વાંધો હતો 3 થી 5:15 2 કલાક ફરતા, અને અહીંયા ફરવાનું જ નથી. 7:30 ના 7:30, અને ફરીને જાઉં તો 1.25 કલાક વાતું કરવાની. આ હારું અજબનો ખેલ નહીં? આ સમજવા જેવું છે કે નહીં? એટલે મૂળ શું છે? સુરત એક રાખીએ મૂળ મિલા. જ્યાં હુડાવ્યા છે ને આપણું ચિંતન ત્યાં પાછું લઈ જવું પડશે. શ્યામ શ્યામાજી સાથજી તલે ભોમ એટલે પ્રથમ ભોમ. બિલ્ડિંગ તો 9 ભોમ અને 10મી આકાશી છે જ, પણ તલે ભોમ એટલે પહેલા માળે ત્યાં બેઠા છે ને ભોમ ભર ઊંચો ચબૂતરો, પ્રથમ ભોમ. અને ત્યાં મૂળ મિલાવામાં ત્યાં 3 સિવાય કોઈની એન્ટ્રી છે? રાજજી, શ્યામાજી અને સખ્યું. હવે સમજવાનું છે કે દરિયામાં મોજા ઉછળે, એ મોજા આપણે જોઈ એટલે એને લહેરો કહી દઈ અથવા તો તરંગો. પણ એ કેટલી વાર માટે એ ટકે? એ મોજા આવે, લહેરો બને, તરંગો બને, કેટલી વાર? અને જો દરિયો શાંત હોય ને હિલોળા ન લે તો આપણને મજા ન આવે. એટલે આપણે બધા જોવા જાય ને તેમ કે લહેરો તો આવતી જ નથી, આવા દરિયે ફરવા આવવાનું શું કામ? પણ પછી લહેરોની નજીક જઈને તણાઈને વહી જાય તો ખબર પડે ત્યાં જવાય કે ન. પણ આ લહેરો આવી કેટલા ક્ષણ માટે? થોડી ક્ષણ માટે. પણ એ લહેરો થોડી ક્ષણ માટે આવીને એમ કે આ દરિયો અમારે લીધે છે, તો દરિયો દાંત નો કાઢે કે મારામાંથી તો ઉઠો છો અને પાછી મારામાં સમાઈ જાવ છો, તો તમારા લીધે મારું અસ્તિત્વ છે, તમારા લીધે મને ઓળખે? એવું થાય ને કા? સૂર્યની કિરણો સૂર્યમાંથી નીકળે, આ બધાને પ્રકાશિત કરે, અને પાછી કિરણો એમાં સમાઈ જાય છે ને. કેટલી વાર માટે કિરણો રહે? બહુ ટૂંક સમય માટે જ ને. પણ એ કિરણો એમ કહી દે કે અમારે લીધે સૂર્ય તમારું અસ્તિત્વ છે, તો એ ચાલે? એવી જ રીતના પરમધામની અંદર સખીઓ અને શ્યામાજી એમ કે અમારો જ ઈશ્ક મોટો ને અમારે લીધે જ આ તમારું અસ્તિત્વ છે, તે ચાલે? ન ચાલે. કારણ કે રાજજી મહારાજ જ બધાની અંદર વ્યાપ્ત છે. બધાય કોની અંગરૂપા છે? શ્યામાજી કયો કે 12,000 બ્રહ્મ સૃષ્ટિ કયો, એ બધું છે ને એ રાજજીની જ અંગરૂપા છે. કર્તા અને ઉપભોક્તા રૂપે એ બધાની અંદર
આપણા શ્યામ જ છે, આપણા રાજજી મહારાજ જ છે. પરમધામની અંદર સમજવા જઈએ ને તો શ્યામાજી અને સખ્યું એની કોઈ ઈચ્છા છે જ નહીં, એના અવયવોની કોઈ ઈચ્છા નથી, બધું રાજજીની પ્રેરણાથી થાય છે. પણ એને ખબર છે, જેમ આપણા શરીરને લઈ લ્યો ને, આ મન વડે બાહ્ય ઇન્દ્રિયો કામ કરે છે કે નથી કરતી? આ બાહ્ય ઇન્દ્રિયો કઈ? બહારની ઇન્દ્રિયો કઈ? હાથ, પગ, મુખ, નેત્ર, નાસિક આ બધું છે કે નહીં? પણ પેલા મનમાં કાંઈક આવે, મન થાય એટલે જે મન દેખાતું નથી ને, અને બોલો નથી દેખાતું ને, આપણે કોઈકને એમ છે ને મને મન થયું છે તો યાર માની હોત ને, લે હા તને મન થયું હો, બરાબર છે. આરું અજુકતું નથી, જે નથી દેખાતું એ થાય છે. અને ગામને કહીને મારો આ જીવ બહુ બળે, આ બળતો હોય છો, તાર મોઢા ઉપરથી એવું દેખાય છે, તને મૂંઝારો આવે છે. આ સમજવા જેવું છે ને, વિચિત્ર છે કે નહીં? એટલે મન થયું એટલે મન વડે જ કંટ્રોલ થાય. હાથ, પગ, મુખ, નેત્ર, નાસિકા બધી દોડવા માંડે કે નહીં? પણ દોડવા માંડે ને તો આંખને એમ થાય ભાઈ હું ન હોઉં ને તો તું જોઈ હોય કે નહીં, જોઈ ન હોય કે ને દેખાય જ નહીં તો પગ હાલે, હાથ કામ કરે તો હાથને એમ કહે ભલે ને તમે હો, પણ હું જ ન હોઉં તો ભલે ને દેખાય. હાથ જ ન હોય કઈ વસ્તુ ઉપાડી શકો, મૂકી શકો? તો પગ કે તમે બે સાનું મના બેહો, આંખ વડે ભલે દેખાય, તમે ભલે ઉપાડી શકો, પણ હું ન હોઉં ચાલી શકો? એ કે તમે બે સાનું મના બેહો, હારું હારું ખાવાનું મન થાય તો નાખું કે પેલા તો એ લજ્જત લઈને બને પછી, એવું મેં બહુ અનુભવ કર્યો. રસોડામાં બનતું હોય ને, સોફા ઉપર બેઠા હોય ને, ન્યા આનાથી આવી જાય. એટલે એક રસ્તો આપણે લઈ જ લીધો, પછી જાય ઓરિજિનલ પછી થાય. પણ આ બધું પણ મન થાય પેલા શું થાય? બને પછી હો, સુગંધ પછી આવે ને, બને પછી થાળીમાં આવે, પણ પેલા મન થાય. એટલે મન વડે આ બધી ઇન્દ્રિયો કંટ્રોલ છે. પણ એ બધી ઇન્દ્રિયો જો એમ કે અમે એકલા સ્વતંત્ર છે તો એ મન વડે કંટ્રોલ થાય. પણ ઓલો આત્મા તેમને સાનું મુનો બેઠો છે. અંદરની ઇન્દ્રિયો કઈ? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ બધા એની રીતે કામ કરે છે, એને લીધે બાહ્ય ઇન્દ્રિયો દોડે. પણ આત્મા એમ કે હું જ નીકળી જાઉં તો મન થાય, પછી બુદ્ધિ કાંઈ મંથન કરશે, ચિત્તમાં અખંડ થાય, પછી અહંકાર સ્વરૂપે એ સ્વરૂપ ખડું થાય ને આપણે ત્યાં જાહું કાંઈ ન થાય. આત્મા નીકળી ગયા પછી તો આશિક કોણ છે? આશિક કોણ? માલિક કોણ? આત્મા. તો પરમધામની અંદર જે મૂળ સત ચિત્ત ને આનંદ છે ને, એ જ શ્યામાજીની અંદર અને 12,000 સખીઓની અંદર છે. અને બધાની અંદર રાજજી પોતે જ ચિદ સ્વરૂપે બિરાજમાન છે. એટલે આશિક કોણ થયા? એના સિવાય બીજો કોઈ આશિક ખરું? પણ એ બ્રહ્મ સૃષ્ટિઓને ખબર છે? નથી ખબર ને, એટલે સમજવા જેવું છે. અંતરાત્મામાં વિચારો શરૂ થઈ જાય ને તો ચોપાયું જો વિરોધાભાસી છે. આપણે હમણાં શું બોલ્યા? ખેલ દેખે અક્ષર કાજે. એટલે ખેલ આપણે માગ્યો ને, આપણે જોવો છે ને, તો એક ચોપાઈ એવી આવે છે, હું પછી કહીશ. પહેલે એસા ખેલ સહુર મેં લે. રાજજી મહારાજે પોતાના દિલમાં વિચાર લીધો ખેલ બતાવવાનો. તો એક ચોપાઈ એવું કે અમે ખેલ માગ્યો. બે વિરોધાભાસી નથી. રાજજીના દિલમાં ઘૂસો ને પ્રશ્ન કરો ને તો ખબર પડે બહુ કરામાત છે, જબરજસ્ત અનહોની કરી છે. એટલે ખાલી તારતમથી રાજજી મહારાજના ઈશ્કને ન જાણી શકાય. એને લીધે તારતમનું બીજું સ્વરૂપ આવ્યું. તારતમ તમને હકીકતની લીલા જણાવશે. અને તારતમ છે ને એ તમને મારફતની લીલામાં એન્ટ્રી કરાવશે. એટલે શ્યામાજીએ બીજું તન ધારણ કરવું પડ્યું. પેલા દેવચંદ્રજીના તનમાં આવ્યા ને પછી મેરા ઠાકુરના આવ્યા કે નહીં. એક મંત્ર તારતમ આવ્યો તો એ પ્રવાહિત થઈને ગ્રંથ તારતમમાં રૂપાંતરિત થયો. 18,758 ચોપાઈ. ત્યારે ખબર પડે કે રાજજી જ આશિક છે. વિચિત્રતા તો જુઓ, ખેલ જોવો છે અક્ષરનો, બનાવ્યો અક્ષરાતીતે. શું કામ? કારણ કે રાજજી હવે ઊંડાણમાં હવે કહે છે આપણને કે ખેલ તમે માગ્યો નથી, મેં મંગાવ્યો છે. મેં મંગાવ્યો હોય તો એમાં ઈચ્છા પ્રબળ કોની હોય? તો મારી ઈચ્છા છે ઈશ્ક અને સાહેબી બતાવવાની, દુઃખ બતાવવાની નથી. તો સંવાદમાં તો શ્યામાજી અને સખીઓએ ઈશ્ક જ માંગ્યો છે, બીજું કંઈક અમારો જ ઈશ્ક મોટો છે. અને જોજો ઊંડાણમાં તો જે બધું શરૂ થાય ને ત્યારે તો એમ કહેવામાં આવશે કે જે દુઃખરૂપી બ્રહ્માંડ જોવા જાવો છે ને,
હકીકતમાં સખ્યુને તો એમ જ હતું કે પરમધામથી ક્યાંક વિશેષ સુખ છે એટલે એને ઈશ્ક જ જોવો છે. રાજ્યને ઈશ્કની કિંમત કરાવી છે ને આને વધારે ઈશ્કને આનંદ લેવો છે. અને અક્ષરને હું જોઉં છું ઈશ્ક જ. એટલે આમ તમે જોવા જાવ ને તો સત ચિદ આનંદ ત્રણેયની ઈચ્છા હરખી નરખી જ છે. આ તો સમજાવવા માટે થોડુંક ક્ષણભર વિયોગમાં બતાવવા માટે આ દુઃખરૂપી બ્રહ્માંડ આ શબ્દ આવ્યો છે. એટલે સંવાદમાં શ્યામાજી અને સખ્યુએ જે કીધું ને કે અમે આશિક છે એ બિલકુલ સાચું છે. પણ સખ્યુ કયા સમયે આશિક છે અને રાજજી કયા સમયે આશિક છે એ ફક્ત તારતમથી ખબર ન પડે. એની માટે તારતમનો તારતમ જોઈએ. સખ્યુ આશિક છે ક્યાં સુધી? ક્યાં સુધી આશિક છે? આશિકનું એને રૂપ જોયું છે પણ બાહ્ય રૂપ જોયું છે. જેમ ગઈકાલે આપણે અષ્ટપ્રહરની ચર્ચા કરી ને એ પ્રમાણે તારતમથી એને ખાલી બાહ્ય રૂપ દેખાય. કયું? બોલો ગઈકાલે છેલ્લે મેં 5 મિનિટમાં કીધું તું ઈ સવારે ઉઠે ક્યાં? 5મી ભૂમમાં. હવે જો પાછળ એકડ એકથી ચાલુ કરો કે હવા પાછળ ઉઠે 3 કલાક નેન રહેતા હશે એવું 6 વાગે નીચે આવે. જીવ હોય આપણે પછી ચર્ચા કરશું. પણ સવારે ઉઠે ક્યાં? રંગ પરવાલી મંદિરમાં. પછી જીવ ધીમે 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 ત્યાંથી નીચે આવે ને. આ બધું તારતમ જણાવે છો. આ હકીકતની લીલા જોજો. મારફતમાં દિલમાં નથી ઘૂસ્યા. એની માટે તારતમનો તારતમ જોશે. અત્યારથી મહાકારણમાં જ ઊંડાણમાં આપણે આ પ્રસંગો સમજી લેવાના. તો નીચે આવ્યા પછી ત્રીજી ભોમમાં શિંગાર કરાવે કે નહીં? કરાવે ને. પછી બાલ ભોગ ને બધું આરોગે કે નહીં? ધીમે ધીમે આ બધી લીલા જે આપણે કાલ ચર્ચા કરી ને એ તમે વિચારો. આ બધી લીલા થાય છે એટલે સખ્યું શું કે સવારે ઉઠો અને રાતે પાછા આપણે રંગ પરવાલી મંદિરમાં સૂઈએ ત્યાં સુધીમાં અમે જ તમને જગાડી, અમે જ તમને શિંગાર કરાવીએ, અમે જ તમારા માટે ભોગ બનાવીએ અને તમને આરોગાવીએ. પછી તમે સિંહાસન ઉપર બિરાજમાન થાવ એટલે અમે નૃત્ય કરી, વાતુય કરી અને તમને રીઝવવાનો પ્રયાસ કરી, તમને આનંદિત કરીએ. આવું તમે અને શ્યામાજી કરો છો અમારા માટે. એટલે સિક્કો મારી દીધો સખીઓએ કે હવારથી લઈને રાતે હુઈને ત્યાં સુધી લગભગ બધું અમે જ કરી છીએ. એટલે અમે જ તમારા બેયના આશિક છે. આને સિક્કો મારી દીધો તારતમથી. અને હા, હકીકતની લીલામાં તો એ જ દેખાય. તો હવે શ્યામાજી કઈ રીતે આશિક એ હોતન સાબિત કરે. જો સખ્યું તમે મારા જ અંગ છુઓ અને તમે જે હવારથી લઈને સાંજે હુઓ ને રાતે હુઓ ને ત્યાં સુધી જે સેવા કરો છો ને તો મારા જ અંગ છો ને. એટલે હું ચિંતનમાં લઉં ને એટલે તમારી અંદર પ્રેરણા થાય છે. તમે મારા અંગ છો, મારા ચિંતનથી તમે સેવા કરો છો. તો હું આશિક નહીં? હા, હું આશિક છું તમારી. હું તમને બહુ પ્રેમ કરું છું બ્રહ્મપ્રિય. અને જો વાલાજીને તો તમારે બધાય કરતા વધારે પ્રેમ હું જ કરું છું. કઈ રીતે? તો ગઈકાલે ચર્ચા કરી હતી ને. સંપૂર્ણ શોભા શિંગાર સાથે સજ્જ થઈને જ્યારે શ્યામાજી નીલા પીલા મંદિરમાંથી નીકળે સખીઓ સાથે, એટલે એ એક પગથિયું ચડે અને રાજજી મહારાજ પડસાલમાં જ શિંગાર કરે. એક પગથિયું ઉતરે. એના માટે ચોપાઈ કઈ? અરસ મિલાવા લે ચલી અપને સંગ સુભાન કિયા ચાહ્યા સબ દિલ કા આગુ આયે લીએ મહેરબાન. તમે વિચાર કરો, તમે શ્યામાજીની જેમ કૃષ્ણને એવા ખેંચો ને કે સામેથી હાલીને તમારો હાથ પકડે અને તમને લઈ જાય. આવું શ્યામાજી કરે છે. પોતાની સાથે લઈ જવા જોઈએ રાજજી એને. એવી ઈચ્છા છે અને ઈચ્છા પૂરી કરે રાજજી મહારાજ. કરે છે કે નથી કરતા? કઈ રીતે કરે? એના નેત્રોમાં એટલો પ્રેમ હોય ને, શ્યામાજીના નેત્રોમાં એમાં એટલું આકર્ષણ હોય ને કે મૂળ આકર્ષણ તો રાજ્યની અંદર હોવું જોઈએ, પણ એ સમયે શ્યામાજીના નેત્રોમાં એટલો બધો પ્રેમ ભરેલો, એટલો બધો ઈશ્ક હોય ને કે રાજજી ખાલી એકવાર એની સામું જોવે ને તો બીજું બધું જોવાનું ભૂલી જાય. બસ શ્યામાજીને જ નખથી લઈને મસ્તક સુધી નિહાળ્યા જ કરે, નિહાળ્યા જ કરે. અને ગઈકાલે ચર્ચા કરી તેમ પછી માંગ ભરે કે નહીં, સિંદૂર લગાવે કે નહીં, પાગ સરખી કરે કે નહીં, પછી શ્યામાજી એની આ બધું થાય છે કે નહીં? આ બધું થાય. પણ શ્યામાજી જે આકર્ષણ કરે છે ને એટલે રાજજી મહારાજ સીધો એનો હાથ પકડી લઈને પોતાની સાથે પછી પડસાલમાં લઈ જાય છે. તો શ્યામાજી કે આ તો રોજનું છે, આવું તો હું રોજ કરું છું. મારા નેત્ર વડે મારા ધણીને હું આકર્ષિત કરું છું. એટલે મારો ઈશ્ક તમારા બધાય કરતા મોટો. કાં તમારા બધાના હાથ નો પકડે ને મારો જ પકડે? અને એમાંય પાછો ઘૂંઘટ તાણ્યો હોય કેટલો.
મને તો આમ કરતા ન આવડે, અમે પહેરતા નથી. આમ કરીને આમ, અને એક જ આંખ દેખાય અને એ આંખથી આમ જોવે. આવું કરાય નહીં ને, ન કરાય ને, આપણે ન કરાય. એટલે એ ત્રાસી નજરે આમ ઘૂંઘટ હોય ને એમાંથી નેત્ર વડે રાજજીને જોવે એટલે રાજજી બીજે ક્યાંય ધ્યાન આપે નહીં. એ નેત્રમાં ઈશ્ક ભરેલો છે. ઈશ્કનું અમી રસ એટલો ભરે છે કે રાજજી એની તરફ જ આકર્ષાય. તો આવા પ્રસંગો તો રોજ બને છે. એટલે શ્યામાજી કે હું તમારી આશિક છું મારા ધણી, અને બીજા એવા કેટલા પ્રસંગો છે કે હું તમને આકર્ષિત કરું છું. એટલે આ બે તો સાબિત કરી દીધું કે અમારી પાસે ઉદાહરણ છે અને પ્રસંગ છે. તમે કહો લખીને આપી, ત્યાં લખીને આપે, પણ આ ઉદાહરણ છે. હવે રાજજી પાસે એવા કોઈ ઉદાહરણ છે? આ બે તો કરી દીધું, પણ રાજજી મહારાજજી કહે છે ને કે હું તમારો આશિક છું, હું તમારો આશિક છું, એ માની લેશે તારતમથી? એની માટે તારતમ નોય, તારતમ જોશે કે નહીં? એમને માની લેશે? કેમ નથી માનતા? હવે ચોપાયું આવે, જોજો. મેં તુમારા માસુક તુમ મેરે આશિક, પર તુમ માસુક મેં આશિક. એ મેં પુકાર્યા માહે ખલક, ત્યાં તો પુકાર કરી કરીને થાકી ગયું, તમે માયના નહીં. એટલે જોજો, ન્યા હું તમારો માસુક અને તમે મારી આશિક, પણ તમે માસુક અને હું આશિક, એ મારે છે ને ક્યાં ચિલ્લાઈને બૂમ બરાડા પાડીને રાયડું નાખીને કેવું પડ્યું, તોય તમે સુધરત્યું. એ ક્યાં કરવું પડ્યું? આરું સમજવા જેવું છે. હે કો નાહી કીજીએ સો તો કબૂ ન હોય, નાહી કો હે કીજીએ સો કર ન શકે કોઈ. હે કો નાહી કીજીએ, છે એને નથી એમ સાબિત કરવાનું, અને નથી એને છે એવું સાબિત. કેવી અનુહોની તમે જુઓ તો. આ કોણ કરી શકે? અને અનુહોની સૌથી મોટી હું ખબર, તમને સપનામાં મોકલે તો ન્યા બાવડું પકડીને ન હલાવે, જાય. એ સપનામાં આવીને એમ કે તું અહીંયા હુતીસો જાય. આવું કોઈ કરે? આપણા સપનામાં આવીને કોઈ દી આપણને કોઈ કીધું તું અહીંયા હૂતો છો, જાગ ને? હવે કઈ નીંદર છે? આપણને તો આપણા ઘરવાળા જગાડે ક્યાં? પલંગમાં હૂતા હોય ત્યાં. હવે અલાર્મ નથી સંભળાતો, શું છે? બહુ મસ્ત સપનું આવતું હતું ને. તો જગાડે કોણ? ન્યા ઓરિજિનલ જગાડે. પણ કોઈ આપણા સપનામાં આવીને જગાડે આપણા ઘરવાળા? એવું કોણે કર્યું? એટલે કેવી અનહોની, કેવી વિચિત્રતા છે, તમે જુઓ તો ખરા. એટલે કોઈ બાત ખુદા સે ન હોવી એસે ન કહિયો કોઈ, પર એક બાત એસી બકામીને જો હક સે ભી ન હોય. એટલે ખુદા બધુંય કરી શકે છે. આપણા ધણી પરમધામમાં બધુંય કરે છે, કોઈ વસ્તુ અશક્ય નથી. પણ એક વાત એવી છે જે રાજ્યથી પણ થતી નથી. પોતે કરવા ધારે ને તોય નથી થતી. નહીં હું એ પોતાની રૂહોને પ્રેમ કરવાનું છોડી દે ને, એ એનાથી શક્ય નથી. પોતાની રૂહોની પોતાનાથી થોડીક પણ અળગી કરે ને, થોડી કઈ, એ શક્ય નથી. એ રૂહોને દૂર કરી શકે એમ નથી. પોતાનાથી દૂર સખ્યુંને રાખી શકે એમ જ નથી. તો હવે પોતે આશિક છે એવું સાબિત કરવું કઈ રીતે? એટલે રાજજી 1000 વાર કહેશે ને, પણ કોઈ પરમધામમાં એવો પ્રસંગ નથી, કોઈ ઉદાહરણ નથી કે જે બતાવી દે અને સખીઓને શ્યામાજી માની લે. કારણ કે ત્યાં તો સત્ય જ સત્ય છે. અને ત્યાં બેઠા બેઠા જ દેખાડવું પડશે, કારણ કે દૂર તો કરી શકે એમ નથી. એટલે રાજજીએ ત્યાં કીધું શું કે જો હું કહું છું ને તમે માનતા નથી, પણ હવે મારે કહેવાનું નથી, હું કરીને બતાવીશ. તમે આટલા બધા હવે સામે કહો છો, તમે બધા ખોટા ન હોય ને હું જ હોઉં નહીં કે. હવે મારે મારી સચ્ચાઈ સાબિત કરવી છે તો હું કરીને બતાવું તો થાય. એટલે હકે કહ્યા રબદ મેં ના કરું, કર દેખાવું તુમકો. હવે મારે તમારી એરે વધારે સંવાદ કરવો નથી, કઈને સાબિત નથી કરવું, હું કરીને બતાવીશ. ઈશક મેરા તબ દેખોગે નેક ન્યારે હો મુજસો. મારો ઈશક તમે ત્યારે જ જોહો જ્યારે થોડાક તમે મારાથી જુદા થાવ. તો રાજજીને ખબર છે કે હું જુદા કરી શકું એમ નથી, અને ઓલ્યું નહીં ખબર છે, એટલે એ વટ કરે છે કે આ ભલે ને કે જેમ આપણે અહીંયા હોય ને આપણે અહીંયા ગમે એમ કઈ તાર જવું હોય તો બીજા, ન કરવું હોય તો કાંઈ નહીં, પણ ઓલીને ખબર જ હોય આ બિચારા કંટાળ્યો હોય ને ગુસ્સામાં બોલી દે, બટ આપણા વગર કાંઈ થાય એમ આ સમજવા જેવું છે ને.
અરસ સે જુદે હોય કે એ દેખે જો કોએ, ઈસક સાહેબી હક કી બુજરક દેખે સોએ. જોલો જુદે હોય નહીં હક બક્કા અરસો, તોલો નજરો ન આવી અરસ સુખ ખિલવતમાં. એટલે પરમધામથી જુદા થઈને જો જોવામાં આવે તો હકની ઈસક અને સાહેબી, એની મોટાઈ, એનું રહસ્ય આપણને જાણવા મળે, નહીતર પોસિબલ નથી. જ્યાં સુધી તમે પરમધામથી અળગા ન થાવ અને પરમધામના દ્રશ્યો સિવાય બીજા દ્રશ્યો ન જોવા માંડો, ત્યાં સુધી પરમધામના ખિલવતના જે ઓરિજિનલ સુખ છે ને એ નજરમાં આવશે નહીં. નજરમાં આવવું એટલે શું? કિંમત થાશે નહીં. ઘણી વાર આપણે આ સંસારમાં નથી કહેતા, ઘણા લોકો તો હોય પણ નજરમાં કોઈ આવતું નથી. નજરમાં એટલે હું ખબર સમજાતા નથી. નજરમાં જ બધા એવા હોય, પણ નજરમાં આવું એટલે શું? કિંમત સમજવી. કિંમત બધાની ન થાય, એ અમુકની જ થાય ને. એટલે કે છે આડા પટ ભી હકે દિયા પહેલે એસા ખેલ સહુર में ले, જો ખેલ આયા હક સહુર में સો ક્યો ન હોય કાયમ એ. બોલો, ઈચ્છા કોણે કરી? આ પડદો હવે સંસારનો નાખશે, આ વજૂદ, આ નાસવંત શરીર, આ કુટુંબ કબીલા, આ બધું આ નાખશે. આ પડદો પટ એ કોણે નાખ્યો છે? રાજ્યે. પહેલે એસા ખેલ સહુર में ले, પોતાના દિલમાં પેલા ખેલની ઈચ્છા લીધી છે. તો રાજ્યના દિલમાં જે ઈચ્છા ઉત્પન્ન થાય અને એ ખેલમાં જે આપણે દ્રશ્યો જોઈ એ બધું અખંડ થાય કે નહીં? એટલે જો આપણા ધણી છે ને આપણને બહુ લાડ કરે છે, ઈસક અને સાહેબી દેખાડવી છે, આનંદ આપવો છે. એટલે એક ક્ષણ માટે વિયોગમાં ફરામોશીમાં રાખવામાં આવ્યા અને ત્યાં 4.5 જ રહે અને આ ફરામોશીમાં આપણને તારતમનો તારતમ આવ્યો એટલે આપણે રાજ્યના દિલમાં એન્ટ્રી કરી અને ખબર પડી ગઈ એ આશિક છે ને આપણે માસુક. એટલે ફરામોશી ઉડી જાય આવું માની લઈને. એટલે આમાં નવું કાંઈ છે નહીં, તકલીફ કાંઈ છે નહીં, પણ હું પણ વાયનું જાય તો એ માનવામાં આવે. એટલે સમજવા જેવું બહુ છે કે નદી જો એમ ધારે કે હું સમુદ્રને માપી લઉં તો એ શક્ય નથી. એટલે આપણે ભલે શ્યામાજીના અંગ છે સખ્યું, પણ આ 12,000 બ્રહ્મસૃષ્ટિ એમ શ્યામાજીના દિલની બધી વાત ન જાણી શકે. હા, શ્યામાજી ધારે તો સખ્યું જાણી શકે. એવી જ રીતે શ્યામાજી અને સખ્યું રાજ્યના દિલની વાત જાણી શકે નહીં. પણ રાજજી મહારાજ ઈચ્છે, રાજજી મહારાજ ધારે તો પોતાના દિલની વાત જણાવી દે કે નહીં. એટલે આપણે તેના અંગતના નથી, હાવ અંગતના હગા. કાલની આલ્બમની વાત નહીં, આપણે છે ને બધા એકબીજાનો પરિચય છે કે નહીં? તો બોલો એના દિલમાં આપણને પ્રવેશ આપે કે નહીં? તો હવે ગઈકાલે અષ્ટપ્રહરની આપણે ચર્ચા કરી હતી થોડીક વારમાં. તો બોલો હવે પશુ પક્ષીઓના મુજરા અને આપણો બધાનો તો આનંદ થઈ ગયો, પણ હવે આ પ્રેમ સંવાદ થયો ને આ બધું થાય તો હવે 28 દિવસ આ પ્રેમ સંવાદ ચાલ્યો ને, પાછી કૃષ્ણ પક્ષની એકમ આવી અને હવે રાજજી મહારાજે દિલમાં લઈ લીધું હતું ને, આ પ્રેમ સંવાદે બહુ જોર પકડી લીધું હતું ને, એટલે હવે નક્કી કરી લીધું છે હવે આને થોડાક જુદા કરવા જ પડશે. તો ખરેખર તો આ બધી ચર્ચા મારે ન કરવાની હોય, તમને ગોખાઈ ગયું હોય. હવે આટલા વર્ષોથી સાંભળો છો ને. સવારે કેટલા વાગે અક્ષર આવ્યા? ગઈકાલે કીધું હતું ને 8:45 થી 9 રાખો ને. હાલો ને આપણે 9 જ રાખ્યું. હજી નૃત્ય બંધ નથી, બંધ થવાની તૈયારી ત્યાં જોઈ લીધું ને એવું ને. તો રોજની જેમ જ અક્ષરબ્રહ્મ દર્શન કરવા આવે છે. પણ હવે રાજજી મહારાજે દિલમાં જે ઈચ્છા લીધી હતી ને એને લીધે રાજજી થોડા ખસ્યા, થોડા ખૈસા ને. એટલે અક્ષરબ્રહ્મ જે રાજજીને જ જોતા હતા એને શ્યામાજીને સખ્યુને જોઈ લીધી હતી, અને શ્યામાજી અને સખ્યુજી રાજજીને જ જોતા હતા. એને ચાંદની ચોકમાં જે ઊભા છે ને પુરુષ એને જોઈ લીધા. બે હામ એકબીજાને જોઈ લીધા. પણ રાજજીની પ્રેરણાથી જ અક્ષરને શું ઈચ્છા થઈ કે આ બિલ્ડિંગમાં અત્યાર સુધી તો હું એકના જ દર્શન કરતો તો લે, પણ એની બાજુમાં બીજું કોઈ બેઠું છે અને એ બેયને રીઝવવા માટે કેટલાય નૃત્ય કરે છે, તો આ લીલા કેવી થાય છે એ મારે જોવી છે. તો આ સખ્યુને શ્યામાજીને એમ થયું ને, લે આપણે તો આપણા રાજજીને જ રીઝવતા હતા, એની સામું જ ધ્યાન હતું, આપણો આનંદ તો એમાં જ હતો, તો એ ખસી ગયા હતા. એના જેવા જ બીજા, એના જેવા જ દેખાય આ બીજા પુરુષ છે કોણ? તો દુઃખરૂપી બ્રહ્માંડ જોવાની જ ઈચ્છા થઈ ને. હવે હું છે ને બધી ચોપાઈ સ્ટેપ બાય સ્ટેપ લઉં ને એટલે તમારે સમજી જવાનું. ખરેખર વાણીમાં એટલી ઘણી બધી ચોપાઈ છે કે આ એક પ્રસંગને લગતી કેટલી ચોપાયું છે.
આગળના ગ્રંથમાં આવે અને પાછળના ગ્રંથોમાં આવે. જો પહેલે લઈ હકે દિલ में पीछे आई माहे नूर. પછી ક્યાં જાય? આલો કયો. તા પીછે હાદી રૂહન में એ જો હુવા જહુર. હવે આનો અર્થ કરો. આજ હું આગળ નથી જવાનો, ચોપાયુથી જ આપણે લેવાનું છે. જો પહેલે લઈ હકે દિલ में, પેલા કોણે લીધું? રાજજી મહારાજ. પીછે આઈ માહે નૂર. પણ જોજો ઈ હામે જે ઈચ્છા છે ને એમાં પછી એમ નહીં કહેતા આને 5 મિનિટ પહેલા ઈચ્છા થઈ, આને 5 મિનિટ પછી થઈ, આ હવારનું છે. એટલે એ બધું ઊંડાણમાં સમજવું. પછી આખો દી તમારે ઘરે મંથન કરવાનું. પીછે આઈ માહનૂર એટલે પેલા ઈચ્છા ક્યાં ગઈ? રાજજી પછી. રાજજી પછી પછી તા પીછે. તા પીછે એટલે સ્ટેપ બાય સ્ટેપ છે. હાદી એટલે શ્યામાજી, અને શ્યામાજીમાં જાય એટલે હાદી, અને પછી શું આવે? રૂહન મેં એ જો હુઆ જહુર. આખે આખો પ્રસંગ આ રીતે ન્યા બહેનો કે નહીં. પણ એની પહેલા આ બધું થાય છે ને, તો ગઈકાલે મેં ચોપાઈ કીધી હતી. તમે એ આપણે રોજ બોલી છીએ, દાહીની તરફ દુજાજો મંદિર, અને એમાં તમે જો સરસ મજાનું આવે કે આવું તો રોજ થતું ને. સૈયા એક નીકશે એક પેઠે, એક આવે ઉઠે એક બેઠે. બોલો તો સૈયા એક નીકશે. કેવી સરસ મજાની ત્યાં લીલા થતી છે. એક નીકશે એટલે એક નીકળે, એક આવે, એક નીકશે એક પેઠે, એક આવે ઉઠે, એક આવે તો બીજી ઉઠે, એક બેઠે. કેવી મજા આવતી છે. એટલે પગ વાળીને બેહે જ નહીં, એની જેમ એમ જ થયું ને, થનગનાટ જ હોય ને. તો આ આનંદ છે હો. તમે ધ્યાનમાં બેહો ને તો મનના વિચારો ભલે શૂન્ય થઈ, પણ એનાથી આગળ હું કાંઈ નહીં. આપણો આનંદ છે ને કંઈક અલગ જ. આ જે સખીઓ સાથે લીલા થાય છે ને એમાં જે તમે ખોવાઈ જાઓ અને મનમાં વિચારો આવે ને એવું તરત ખડું થઈ જાય. આગળ આગળ નવીન નવીન જ થતું જાય, મજા જ આવ્યા કરે. આ આપણી લીલા છે. તો આપણે એ જ લીલામાં નો ગળા ડૂબ થવાય. આ બીજા બધા સંસારના રસ્તા છે એમાં નીકળાય નહીં. નીકળાય કે નહીં? અને એ રંગબેરંગી વસ્ત્રો પહેરે, એ આમ આમ ચપટી વગાડે તા કેટલાય શિંગાર કરે ને આપણને એમ કે તમારે એક જ પ્રકારના પહેરવાના. હું આપણે કઈ ગુનો કર્યો અહીંયા આવીને? પણ ઈવડો કે કા ન્યા જઈને બંધાઈ ગયા ને, જેવા તેવા કપડા ન પહેરી ગયો, પહેરો લ્યો. બેસણામ જાવ ને તો જાજો લ્યો નવરાત્રી જેવા પહેરીને. એ બધું મારા ઘરમાં હાલે. અને લગ્નમાં જાવ સફેદ કપડા પહેરીને. રાજજી કે મારા ઘરમાં બધું હાલતું હતું, ત્યાં હાલે. કેવા બાંધા, કાં ખૂટે? આ સમજવા જેવું છે કે નહીં? ત્યાં કેવો આનંદ કરતા જો. ઈન સમય ભગવાનજી ઈત દર્શન કો આવે નહીં. આવું બધું ત્યાં થતું ને 7:30 થી 9 માં, એક્ઝેક્ટ 9 વાગવાની આમ નજીક હોય ત્યારે ભગવાનજી આવે. કોના માટે? દર્શન કરવા માટે. કોના? આ સમજવા જો. જરોખે સામી નજર કરે, પ્રણામ કરકે પીછે ફિરે. ઈત ઓર ન દૂજા કોઈ, સ્વરૂપ એક હી લીલા દોય. આ ચોપાઈ સમજો. જરોખે સામી નજર કરે. કેવો જરોખો હોય? આપણે તો અત્યારે કઈ છે જ નહીં ને કે બારી આમ ખોલીને આમ સેક્શન બારી ખોલીને આમ કઈક જોઈને. એ પેલા હતું બધું એવું ને. એ મહેરા અને એ દરવાજા, એમાં બારી, એમાં ઝરોખાન. કાતી લઈશે હો હારું બધું. પણ ઝરોખે સામી નજર કરે. ત્રીજી ભોમમાં ધણીજી બેઠા હોય ને ખાલી આમ જ જઈને દર્શન દઈ દે કે નહીં. આખે આખા ખહે જ નહીં. ખહે તો ખબર પડી જાય, પણ આજ ખબર પાડવાની જ હતી એટલે ખઈ. હા, બાકી આમ જ દર્શન દે ને. રોજ આવું થતું હો. પ્રણામ કરકે પીછે ફિરે. અક્ષર પ્રણામ કરીને પાછા. જમનાજી ઉપર 2 પુલ છે ને, બટ અને કેલ. એક પુલ ઉપરથી આવે ચાંદની ચોકમાં ઉભા રહ્યા, દર્શન કરે ને બીજા પુલ ઉપરથી પાછા વહી જાય. પણ પોતાના ઘરે જઈને જેમ આપણે ધંધે જાય એમ પૂર્વના દરવાજે બેન શું કરે? ભગવાનજી ખેલત બાલ ચરિત્ર, आप अपनी इच्छा सो प्रकृत, कोट ब्रह्मांड नजरों में आवे, खीन में देख के पल में उड़ावे. केवुं चरित्र छे एनुं? अने पोतानी इच्छाथी प्रकृति साथे खेले छे के नहीं? कोट ब्रह्मांड, करोड़ो ब्रह्मांड नजर में आवे, एक पल में जुए अने क्षण में पाछा मीटावी दे. और ये तो लीला किशोर, आनु काम तो आ छे, आपणुं काम शुं छे? और ये तो लीला किशोर, सैया सुख लेवे
અતિજોર એ લીલા સુખ કેતા કહું યાકો પાર પરમાન ન લહુ. આનાથી આપણી લીલા કંઈક અલગ છે કે નહીં? સ્પેશિયલ છે, કિશોર અવસ્થા છે, એની લીલા છે. અને સખ્યું રંગમહોલમાં જે સુખ લે છે ને એ તો ક્યાંય મળે નહીં. એ લીલાનું વર્ણન મારથી થાય જ નહીં. એનું કોઈ પ્રમાણ ન આપી શકું કે આવો આનંદ મળે, કોઈ સાબિતી ન આપી શકું કે આવો નમૂનો છે ને આવો આનંદ ત્યાં મળે. નમૂનું જ નથી છે, કોઈ ઉદાહરણ ન આપી શકો ખુદા માટે ને એની લીલા માટે. એવો આપણે આનંદ લઈ છીએ. પછી તો ચોપાયું ઘણી છે. નૂર જમાલ કે દીદાર કો આવે નૂર જલાલ, નૂર જમાલ કે અરસ में ઈ તો રૂહે રહે કમાલ. આવું પહેલા થતું કે નહીં? હવે ખેલ બતાવે. તો નૂર જમાલ કોણ? નૂર જલાલ કોણ? તો આવા નૂર જમાલના રંગમહોલમાં કોણ રહે છે? એ તો રૂહે રહે કમાલ. કમાલની સખી હોય છે ને એમ, એના જેવું બીજું કોઈ હશે જ નહીં ને. જી મન ફાવે જેમ કરવું એમ કરે, બસ વાલાજીને આનંદ આપવો. એટલે તો ત્યાં વટ કર્યો અમે જ આશિક છે. અમે રોજ કેવી લીલા કરી, તમને મજા જ આવ્યા કરે. તમે બે ભલે સિંહાસન ઉપર બેઠા હો, પણ અમે કાંઈક ને કંઈક એવું કરી તમને આનંદ જ આવ્યા કરે છે ને. તો આવી લીલા થાય ને. હવે આપણે આગળ વધીને જે આજ ગાયું છે, નૈન કી પાવો પલમે ઈશારત કઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખપત ઈત ખેલ પેદા ઈન રવેશ ત્રિલોકી બ્રહ્મા વિષ્ણુ મહેશ. બોલો આ ખેલ કોણ બનાવે છે? કરોડો બ્રહ્માંડ બનાવે અને મીટાવે. એવા કેટલાય ક્ષર પુરુષ બનાવે અને મીટાવે. એમાંય 14 લોક હોય અને એમાંય બ્રહ્મા વિષ્ણુ મહેશ તો આવા કેટલાય બનાવે ને મીટાવે. પ્રકૃતિ સાથે આ રીતે ખેલે છે કે નહીં? એટલે બધી ચોપાઈ મેં શરૂઆતમાં કીધી. કઈ વિધ ખેલે યો પ્રકૃત આપ અપની ઈચ્છા સો ખેલત. અને આવી રીતના પ્રકૃતિ સાથે પોતાની ઈચ્છાથી રમતાઈ જાય. અને યા સમય શ્રી વૈકુંઠનાથ ઈચ્છા દર્શન કરને દર્શન કરવા હોતન આવે કે નહીં. પણ હવે રાજજી મહારાજે નક્કી કર્યું. એ બધોય પ્રસંગ હું કહું, પણ પેલા ચોપાયું લઈ લ્યો. અક્ષર મન ઉપજી આસ દેખો ધનીજી કો પ્રેમ વિલાસ, તબ સખિયો મન ઉપજી એ ખેલ દેખે અક્ષર કા. અક્ષરને એમ થયું કે આમાં નિત્ય લીલા બિલ્ડિંગમાં કેવી થાય છે, તો સખ્યુંને એમ થયું કે આ જે પુરુષ છે એ શું કામ કરે છે, એ બ્રહ્માંડ બનાવે એવા હોય કેવા. એ પ્રસંગ હું પછી કહું, પેલા ચોપાઈ લઈ લ્યો. હવે આવી જ બીજી ચોપાઈ છે પછીના ગ્રંથોમાં, બહુ સરસ છે. તબ હક કે અંગ કા નૂર જો હે નૂર જલાલ, તબ તિનકે દિલ પેદા હુઆ દેખો ઈસક નૂર જમાલ. ચોપાઈ સમજાઈ ગઈ? તબ હક કે અંગ કા નૂર જો. બોલો, હકનું અંગ નૂર કોણ છે? અક્ષરબંધ. એને શું ઈચ્છા થઈ? જેનું નામ શું? નૂર જલાલ. એના દિલમાં પેદા થયું દેખો ઈશક નૂર જમાલ. હું જેના દર્શન કરવા આવું છું એ શ્યામા મહારાણી સાથે અને બ્રહ્મ સૃષ્ટિઓ સાથે ઈશ્કની લીલા આ બિલ્ડિંગમાં કેવી કરે છે ને, એ મારે જોવી છે. હજી બીજી ચોપાઈ, હું તો તમને રિવિઝનમાં જ કહું છું. नूरे चाहिया दिल में देखू ईसक रूहन तब तुम्हें खेल नूर का दिल में हुआ देखन. आ राजी के बीजा कोई के એને તો યાદ અપાવડાયું કે ત્યાં આવું થયું હતું. પછી આપણે ગામમાં બણગા ફૂકી અમારે આવું થયું હતું, પણ આપણને યાદ કોણે કરાવ્યું? આપણી યાદદાસ્ત બહુ કમજોર છે. તો આપણા સદગુરુ કોણ થયા? અત્યારે આપણે એમ કહીને એ તો ભાઈ તે જ ભૂલવાડ્યા હતા, તો યાદ કરાવાય તારે જવું પડે ને. પણ એ કે હારું હાલ, મેં જ ભૂલવાડી હતી, હું જ યાદ કરાવું છું. પણ યાદ કરાવ્યા પછી તો ભૂલમાં એ વાત મારો નથી હો. જોજો રાજી, હું કે મેં તને જાગ્રત બુદ્ધિ આપી, જગાડી દીધી, તો હવે તું ભૂલ તો કોનો વાક? આપણી ઉપર ગુનો કોઈ લાગ્યો જ નથી હો. અહીંનું ત્યાં, ત્યાંનું અહીંયા કર્યું કોણે? રાજ્ય. પણ આ ગુનો કેટલો લાગે ખબર? ગુનો કેટલો લાગે? આપણામાં જેટલો હિસ્સો પરમધામનો આવે ને રોજ રોજ, કે હું પરમધામની છું, હું બધાયથી ઊંચી છું, હું તો આ જગતને મુક્તિ દેવા આવી છું, આવું જે રોજ પરમધામનું હું પણ જાગે ને એ માયલું આટલું ન કરતા હોય ને એટલે ગુનો વધે હો. રાજજીને આ દાંત કાઢે કા પોતાની જાતને તો મારા ઘરની ગણશો ને કરવું કાંઈ છે નહીં. મને મૂકીને સમાજના કામ હોય, સમાજનું કોઈ આડશ આવી જાય તો એ કામ પેલા પકડશો ને મને જેદી આપણે આવું કરીને આવડો દાંત કાઢે આમાં બેઠો બેઠો કે જો મને મૂકીને વહી ગઈ, જાગ્રત બુદ્ધિ આપ્યા પછી એટલે ગુનો લાગ્યો. એટલે એ હાંસી કરશે ને ત્યારે માથું નીચે જ રહે, આપણે બોલવાને લાયક જ નથી. પણ એને નાખ્યા છે એ રીતે ને.
તો આ બધી ચોપાઈ છે. નૂરે નૂર એટલે અક્ષરે દિલમાં એવું લીધું કે દેખું ઈશક રૂહન, આ સખ્યું કેવી લીલા કરે છે, મારે જોવે છે. તબ તુમે ખેલ નૂર કા, ત્યારે સખ્યું તમને ઈચ્છા થઈ કે આ જે નૂરી સ્વરૂપ છે જે ચાંદની ચોકમાં ઊભું છે એ ખેલ કેવો કરે છે. આ બધી ચોપાઈ મેં તમને સમાનાર્થી કીધી છે, આમાં નવું કાંઈ નથી, પણ પ્રસંગ બહુ મોટો છે એટલે લીધો. અને હવે કઈ ય ખેલ દેખન કી ઈચ્છા ઉપજાઈ દોય, આ વિતકની ચોપાઈ છે. હવે અક્ષર ઓર સયન કો આદિ અનાદિ ફલ કહ્યો સોય. હવે સમજવાનું છે, બોલો. એ ઉપજાઈ હમારે ધની અને અબ ખેલ ઉપજે કે કહું કારણ, એ દો ઈચ્છા ભય ઉત્પન્ન. બધી ચોપાઈ અહીંયા લાગુ પડી ગઈ કે નહીં? બે જણાની અંદર ઈચ્છા ઉત્પન્ન કરાવી. કોણે? જો વિતકમાં બીજા જ પ્રકરણમાં કહી દે વાલાજી મેં ઉત્પન્ન કરાવી છે, તમે ઈચ્છા નથી કરી. ઈચ્છા ઉત્પન્ન કોણે કરાવી? તો અક્ષર ઓર સંયન કો, અક્ષર અને સખ્યું, આદિ અનાદિ. હાલો, આદિ ફળ કોણ અને અનાદિ ફળ કોણ? બેયને એકબીજાને ચાખવાની ઈચ્છા થઈ છે. આદિ ફળ કોને ચાખવું છે? આદિ એટલે જે નાશવંત હોય ને, અનાદિ એટલે જે નાશવંત નથી, જે સનાતન છે. તો આદિ ફળ કોણ બનાવે? રોજ આ પૂર્વના દરવાજે બેહીન બ્રહ્માંડો બનાવે, એ તો નાશવંત છે કે નહીં? એ તો આદિ છે. બોલો એ ફળ કોને ચાખવું? જો અક્ષર ફળ આદિ છે, પણ જોવું છે ચાખવું કોને? સખ્યુંને. અને સખ્યું અનાદિ ફળ છે જે રંગમોળમાં છે, પણ એ કોને ચાખવું? આ ચોપાઈ સમજાય છે? હવે ન સમજાય કાલ વાંચજો વિતકમાં. અને હવે શરૂ થાય ને બધું. સખ્યું હું કે હાલો તો પ્રગટવાણી ચોપાઈ કાલ આવશે, પણ આજે જ કેવું પડશે ને તો ખબર. તબ હમ જાય પિયાસો કહી ખેલ અક્ષર કા દેખે સહી, જબ ये बात पिया ने सुनी तब बरजे हांसी करने ધની. અમારે અક્ષરનો ખેલ જોવો છે. ખાલી આટલું સાંભળ્યું ને ત્યાં જ હસવા માંડ્યા કે હું ગાંડા જેવી વાત કરો, કાંઈ પૂછોમાં હાલો બધું ભૂલી જાવ. હાલો રોજે રોજનું જે આપણે કરીશું ને એ જ કરીને. આપણે ઘણી વાર છોકરાને શાંત પાડી ત્યારે શું કે બેસાનું મનું, પહેલો જવાબ શું હોય? પછી ઈવડો એ વધારે રોવે ને અને માને જ નહીં ને પછી આજુબાજુ વાળા કે કાંઈક કરો ને, આ તમારું છોકરું કેવું છે, આ સમજાય છે? તો પહેલા ઝાટકે તો આટલું જ કીધું હોય ને કે વધારે બહુ જીદ પકડે ને પછી કેવું પડે ને, મને કિયે હમકો 3 બેર તબ હમ માંગ્યા ફેર ફેર ફેર, ધની કહે ઘર કી ના રહેસી સુધ, ભૂલસી આપ ના રહેસી એ બુધ. 3 વાર મનાઈ કરી હતી અને ક્યારે ક્યારે કરી ને એ બહુ ડિટેલમાં લઈ હમણાં. પણ આપણે વારંવાર માગ્યું કે જાવું છે જાવું છે જાવું છે. ધણીજીએ શું કીધું? ઘરની સુધ નહીં રહે, ભૂલી જાહો, યાદદાસ્ત નહીં રહે, તમારી જાતને ભૂલી જાહો, અને આ પરમધામમાં જે અષ્ટપ્રહરની લીલા કરી છે ને આનંદ કરી છે ને એ બધું ભૂલી જાહે, વિસરાઈ જાહે. અને તો મને કરત હમકો ભી ભૂલોગે તુમ. અને ખાસ છેલ્લે તો મનાઈ કરવાનું મુખ્ય કારણ એ છે કે બીજું બધું ભૂલી જાવ તો વાંધો નહીં, પણ આ રોજજી મારી સામે નાચો કૂદો છો ને, સવારથી ઉઠીને રાતે હુવો ત્યાં સુધી મને રાજી કરવા માટે જે નાચો કૂદો છો ને, આજે વટ કર્યો છે ને કે તમે મારા આશિક છો, મને જ ભૂલી જાહો. હવે અહીંયા વટ બીજો શરૂ થયો, તમને થોડા ભૂલી, અમે ભલે ને અમારી જાતને ભૂલી જાય એમ. તબ હમ ફેર ધનીસો કહ્યા કહા કરશી હમકો માયા. ત્યારે એમ કીધું હવે જ્યાં મોકલવા ત્યાં મોકલો ને, તમને થોડા ભૂલવી, તમને પકડી રાખી એટલે તમારી માયા અમારું કાંઈ બગાડે નહીં, બગાડી શકે જ નહીં. તો હવે સમજવાનું એ છે, આ બધી ચોપાઈઓ મેં તમને કીધી એક જ પ્રસંગની, સવારે 9 વાગ્યાની. તો અક્ષર અને સખ્યું એકબીજાને આજ સુધી કોઈ દી જોયા હતા? જોયા જ નથી. તો પછી એકબીજાને જોવાની ઈચ્છા કઈ રીતે થઈ? એકબીજાની લીલા જોવાની, એકબીજા શું કામ કરે છે એ જોવાની ઈચ્છા શું કામ થઈ? અને વિચાર કરો કે ચાંદની ચોકમાં અક્ષર રોજ આવતા, તો શ્યામાજી અને સખ્યુએ અક્ષરને જોયા હતા અત્યાર સુધી? તો હવે જ કેમ થયું? તો જો સવાર 6 વાગે ઉઠે, ત્રીજી ભોમમાં આવે, બાલ ભોગ 7:30 પૂરો થઈ જાય, 7:30 થી 9 શું થાય એ તમને ખબર છે? કે અમુક સખીઓ વનમાં જાય ને મેવાન મીઠાઈના શાક પાન તરકારી લેવા માટેની રામતો કરવા. તો અત્યારે તો શ્યામાજી અને 300 સખીઓ છે, એક જ જૂથ છે. લાડબાઈનું જૂથ તો રસોઈવેલીમાં છે, અમુક સખીઓ વનમાં છે, એક જૂથ છે રાજ શ્યામાજી પાસે, નવરંગબાઈનું જૂથ, એ નૃત્ય કરવા માટે રીઝવવા માટે.
અને ગીત સંગીતના તમામ સાધનોને સામગ્રી સાથે આખું મંડળ ત્યાં છે કે નહીં, તોય અક્ષરને દેખાય છે રોજે રોજ? નથી દેખાતું ને? રોજ અક્ષર દર્શન કરવા આવે અને ભરપૂર પ્રેમથી, એના નેત્ર કમળોમાં છે ને ભરપૂર પ્રેમ હોય, અને પ્રેમથી પોતાના બંને નેત્ર કમળ વડે આમ ત્રીજી ભોમ બાજુ નજર કરે અને રાજજી ત્યાંથી એને દર્શન આપે. અને પ્રેમ લઈને જી અમીરસનું સિંચન એ પશુ પંખીઓમાં આખા પરમધામમાં કરે છે ને, એ જ અમીરસ અક્ષર પોતાની આંખો વડે ઈ પીવે અને એ જ પ્રેમ લઈને ઈ પાછા જાય. પણ પ્રશ્ન એ થાય કે રાજજીના જ દર્શન કરે છે કે શ્યામાજીના? અત્યાર સુધી હો, ફક્ત રાજજીના. કેમ આવું? જે પણ આનંદ વિહાર થઈ રહ્યો છે ને રંગમહોલની અંદર, એ બ્રહ્માત્માઓ જે પણ મસ્તીમાં છે ને એને એવી સત્તા આપી દીધી છે રાજજી મહારાજે, એમાં જ લુપ્ત રહેવાની. અક્ષર એનામાં મગ્ન છે, સખ્યું પોતાનામાં મગ્ન છે. વિચાર કરો, અક્ષર આવે અને રાજજીના દર્શન કરે, પણ સંપૂર્ણ શોભા શૃંગાર સાથે સજ્જ થયેલા શ્યામાજી બાજુમાં જ બેઠા છે, એને જોઈ શકતા નથી. સખ્યું નૃત્ય કરે, એના અવાજ આવે, એ ઝાંઝરી ને ઘૂંઘરી ઘમકતા હોય, અવાજ આવતો, અવાજ નથી સંભળાતો. બોલો, સખ્યું રીઝવી રહી છે, આવી લીલા થઈ રહી છે, અક્ષરને કાંઈ ખબર નથી. તો અક્ષરધામમાં આવું નહીં થતું હોય? અક્ષરાણી ને કુમારિકાઓને આવું નહીં કરતો હોય? ન્યાય આવું બેન્ટ વાજા નહીં વાગતા હોય? સંગીતના સાધનો ન્યાય નૃત્ય નહીં થતા હોય? થતા જ હોય ને, પણ એનો અવાજ રંગમહોલ સુધી આવે ના? રંગમહોલનો અવાજ ન્યા સુધી જાય? સખ્યું પૂર્વ બાજુ ફરવા જાય તો એને કાંઈ ખબર છે આવું બિલ્ડિંગ આવે વસમાં રસ્તામાં? કારણ કે એની નજર ત્યારે ક્યાં હોય? રાજજી અને શ્યામાજી બેયને ખેંચે છે જેવા, બીજું કાંઈ દેખાય નહીં. રાજ શ્યામાજી જેટલી ઈચ્છા ઉત્પન્ન કરાવે ને એટલું જ થાય. એટલે પૂર્વના દરવાજે પૂર્વ દિશામાં જ્યારે ફરવા જાય ત્યારે અક્ષરધામ આવે જ છે, પણ એને કાંઈ ખબર નથી. કેમ? તો રાજ્યે હવને પોતપોતાની મસ્તીમાં બાંધી દીધા છે, પણ હવે મસ્તીમાં બહાર કાઢવાના છે. એટલે કર્યું હું રાજ્યએ? અક્ષરની અંદર જે સત્તા હતી ને, સત, એનું ટીપું ખેંચી લીધું અને ક્યાં નાખી દીધું? આનંદની અંદર. જેવું આનંદની અંદર ગયું. હવે ગઈકાલે બહુ સરસ એક સુંદર સાથે ચર્ચા થઈ હતી કે રાજજી છે ને પેલા આમ જ દર્શન આપતા, આ જેને આ બેની અંદર ઈચ્છા ઉત્પન્ન કરાવવાની હતી ને, એટલે હાવ હસોડા આઘાત થઈ ગયા. એમ, આ તો હું કાઠિયાવાડી ભાષા બોલું, હાવ ખહી જાય. આમ હું તો નથી ખાવતો અત્યારે, હાવ આમ ખહી જાય એટલે શું થાય? આ સમજો, જોજો, સતનું ધ્યાન ચીદમાં છે અને આનંદનું ધ્યાન ચીદમાં છે. સત અને આનંદ એકબીજાની ખબર જ નથી. કેમ? કારણ કે સત કોને જોવે? ચીદને. અને આનંદ કોને જોવે? ચીદને. બે વચારે શું છે? ચીદ. ચીદ ખહે ને અને આખા ખહવું પડે ને, એટલે બેયની અંદર ઈચ્છા ઉત્પન્ન કરાવી છે ને, એટલે રાજજી આમ જ દર્શન દેતા ને એને બદલે હવે એકદમ ખસી જ ગયા. ખસી ગયા એટલે કોણ દેખાય? જોજો, સત છે એ કેમ આવી ગયું? જોજો, સખ્યું કે છે અમારો આનંદ ગયો ક્યાં? તો પેલા તો અક્ષરને ન થાય, મારું સત ગયું ક્યાં? સત કોને જોતું હતું? સત અત્યારે કોને જોતું હતું? જયારે દર્શન કરતા ત્યારે ચીદને જોતું હતું, પણ ચીદ ખસી ગયું એટલે સત વયું ગયું ક્યાં? શ્યામાજી અને સખ્યું આનંદમાં. તો લે, આ બધા કોણ છે? આજ સુધી તો આ ન જ જોયા. આ બધા છે કોણ? તો આ બધા કરતા શું હોય છે? તરત જ એ જોવાની ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ કે નહીં? તો સખીઓનો આનંદ ક્યાંય ગયો? આનંદ અત્યાર સુધી ચીદ તરફ જ હતો, પણ ચીદ ખસી ગયું એટલે સીધા ચાંદની ચોકમાં કોણ ઊભું હતું? રાજજી જેવા જ બીજા પુરુષ ઊભા હતા કે નહીં? તરત જ એમાં આનંદ ગયો. કઈ રીતે ગયો? આનંદ ખેંચી લીધો છે ચીદે. કઈ રીતે? તો કે હવા પાસે ઉઠે ને રંગપરવાલી મંદિરમાં, ત્યારે દરેક સખ્યું પોતપોતાના રૂમમાં હોય. મધ્ય રંગપરવાલી મંદિરમાં તો રાજજીને શ્યામાજી હોય, પણ પોતપોતાના મંદિરમાં આ સ્વરૂપ ક્યાંથી આવ્યું હતું? મધ્ય રંગપરવાલી મંદિરમાંથી, મૂળ રાજ્યમાંથી જ આવ્યું હતું ને. પણ સવાર જેવા ઉઠ્યા ને તો દરેક સખ્યું પાસે પોતપોતાના રાજ્ય હતા ને ક્યાં વયા ગયા? ખેંચી લીધું. રાજજી મહારાજે શું કીધું? એ જે સ્વરૂપ હતું એને ખેંચી લીધું. એટલે સખ્યુંને તરત એમ થયું અમારો આનંદ ગયો ક્યાં? એટલે સખ્યું ઉઠીને સીધી ક્યાં જાય? પોતાના રૂમમાં બ્રશ ન કરે, ક્યાં જાય? સીધું લે અમારો આનંદ ગયો ક્યાં? એટલે સીધા મધ્ય રંગપરવાલી
મંદિરમાં. પછી એમાં બધું આવ્યો, રેનકી ઉનીદી શ્યામા પીવું પાસે આયા, અતલસ ગેંદુઆ શેત નિહાલી, અંગસો અંગ જોડે દોવ મન ભાઈયા, લવંકી દાંતો, આ બધું આવે ને, એ બધું ત્યારે આવે હો. તો જેમ આ રીતે ખીંચ્યું એમ અત્યારે આનંદ ક્યાં વયો ગયો? રાજજી તો ખસી ગયા, એટલે આનંદ વહી ગયો ક્યાં? સતમાં વયો ગયો ને. એટલે એણે જોઈ લીધું. તો જો અક્ષરને શું ઈચ્છા થઈ, લે આ શ્યામાજી, આ સખ્યું, આ બધી કેવી લીલા કરે છે. તો સખ્યું ને શું થયું, લે આ પુરુષ કોણ છે? તો એ સમયે ખાસ સવારે 9 વાગે જ્યારે એકબીજાની અંદર આ ઈચ્છા ઉત્પન્ન કરાવી, એકબીજાનો સંકલ્પ એકબીજાની અંદર સ્થાપિત કરી દીધો, તો એ સમયે ત્યાં શ્યામાજી અને 300 સખ્યું જ છે, વધારે છે, 12,000 છે. એણે જ જોયું ને, એણે જ જોયું. તો સીધો પ્રશ્ન શું કર્યો, આ પુરુષ કોણ છે? તો જોજો રાજજી પહેલા જ ઝટકે શું કે એના વિશે કાંઈ પૂછવાનું નથી, તરત લ્યો પૂરું થઈ ગયું, આટલું એના વિશે પૂછોમાં. આવું કે ને એટલે પ્રશ્ન કરવાનો અવસર દેતા જાય સામેથી, કે રાજજીને ખબર છે ઈચ્છા પ્રબળ બનાવવાની, ડાયરેક્ટ થોડું મોકલાય. આ પહેલા જ ગાયે મોકલી દે તો આ તો બહુ જીદ કરે ને, બહુ જીદ કરે ને, બહુ પરસેવો વળે ને પછી મોકલાય, એવું જ ને. એટલે ઈચ્છા પ્રબળ બનાવવી પડે. એટલે પ્રશ્ન કરવાનો અવસર તો આપ્યો, પછી કે એના વિશે બહુ વિચારવા જેવું નથી. બહુ સખ્યું પૂછ્યું ને એમ કે એ સામે ઓલું બિલ્ડિંગ દેખાય છે કે નહીં, ન્યા જ રહી. તો સખ્યું ને એમ થયું, લે આ બાજુ તો આપણે ફરવા જતા જ, આજ સુધી આ બિલ્ડિંગની દઈશ કેમ ન હોઈ જઈ. એ કે જો ઓલું સામે ઘર છે, કે છે ને, તો એ કે એવડો ન્યા રહે છે. તો એ કે શું કરે, શું કરે? એ તો છે ને દુઃખરૂપી ખેલ બનાવે છે અને દુનિયા બનાવવાનું અને મીટાવાનું કામ કરે છે. એના વિશે બહુ જાણકારી મેળવાય નહીં. ત્યાં તો સખ્યુંને અવસર મળી ગયો. શું કીધું, તમે આશિક છો? અત્યાર સુધી તો બહુ કહેતા હતા ને તમે આશિક છો અને અમારાથી કાંઈ છુપાવતા નથી. તો આ તમારા જેવો જ બીજો પુરુષ આ પરમધામમાં રહે છે, આજ સુધી કેમ અમારાથી છુપાવ્યું? અને આજ હાલો ખબર પડી અને અમે એના વિશે જાણવા માંગીએ છીએ, તો કેમ ના પાડો છો? જો આ બધું થયું ને એટલે કોઈ દિવસ 3 વાગ્યા પછી પેલી ભોમમાં ન આવતા ને સીધા ફરવા વયા જતા ને. પણ આ દિવસે એવું થયું, આ કૃષ્ણ પક્ષની એકમ, કે ફરવા ન ગયા ને ક્યાં હું પડ્યું? ઓમે હાવ બહાર જવું હોય તો નીચે તો ઉતરવું પડે ને. હેલિકોપ્ટર ડાયરેક્ટ આવતું હોય તો અગાસી ઉપરથી જવાય, પણ આ તો હાવ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઉતરવું પડે ને. એના જેવું છે ને પરિયાણ કરી ત્યારે. એટલે જો દિવસના ચોથા પ્રહરમાં મૂલ મિલાવવામાં આવવું પડ્યું. પણ જો આ તો હવારની વાત છે ને, હવારે એકવાર ના પાડી કે નહીં, આ 3 વાર ના પાડે હો. તો હવારે પહેલી વાર ના પાડી કે એનું કાંઈ જાણવા જેવું છે નહીં. પણ જીદ ક્યારે છૂટે? રાજજી મહારાજજી થોડાક ખૈસા હતા ને, કે આખા એ ખૈસા હતા ને પાછા આવી ગયા વચ્ચે. એટલે અક્ષર છે એને જે વિચાર આવ્યો તો બંધ થઈ ગયો, સખ્યુંને જે વિચાર આવ્યો તો એ બંધ થઈ ગયો. કર્યું હું સતનું ટીપુજી આનંદમાં નાખ્યું હતું, આનંદનું ટીપુજી સતમાં નાખ્યું, એકબીજાની સત્તા પાછી ખેંચી લીધી. એટલે હવના કામે વળગી ગયા. પણ વાંધો એ આવ્યો કે અક્ષર પાછા તો વયા ગયા, પણ હવે પૂર્વના દરવાજે ન ગયા, રજા રાખી દીધી. તાપીમાં પૂર આવી ગયું ને, તે ફોન આવ્યો ને કે આજ રજા રહે, પાણી ભરાઈ ગયા છે. તો કેવા રાજી થાય, હાશ આજ નથી જવાનું. મજા આવે કે નહીં? આજ બનાય, કાંઈક બનાય, કેવું ટાઢોડું છે એમ. આ સમજવા જેવું છો, એવું જ છે ને. કાંઈક નવીન આનંદ લેવાનો છે ને વિચાર નાખી દીધો છે ને. એટલે જોજો અક્ષરની ઈચ્છા પ્રબળ બનાવવાની છે. અક્ષર અરે સંવાદ નથી થવાનો. એ સંવાદ હુકામ નથી થવાનો ને, એ પછી ચર્ચા કરી. અક્ષર અરે સંવાદ નથી કરવાનો, તર્ક વિતર્ક નથી કરવાનો, સંવાદ આ પ્રેમનો જે આ રબત છે ને એ કરવાનો નથી ને. એટલે એના મગજમાં એકનું એક ઢૂં ભરાવી રાખ્યું. કયું? હવારના ગયા ને, તો પૂર્વના દરવાજે ગયા ને. કયા દરવાજે બેઠા? પશ્ચિમના દરવાજે બેઠા અને રંગમહોલ સામું જોયા કરે. અને શું કહે, અહીંયા શું થાય, અહીંયા શું થાય, અહીંયા શું થાય, મારે જોવું. અક્ષરાતીત કે માહોલ મેં પ્રેમ ઈસક બરતત, અક્ષરાતીત કે માહોલ મેં પ્રેમ ઈસક બરતત. સવારનું 9 વાગ્યાનું રટણ ચાલુ કર્યું, રોંઢાના 4:30 સુધી કરશે કે નહીં? વિચાર કરો પરમધામનો એ કેટલો સમય થાય. સવારના 9 થી રોંઢાના 4:30 કેટલો સમય થાય પરમધામનો? કેટલા કલાક? અરે એની જેમ ગણો ખરા, 7.5 કલાક થાય. તો પરમધામના 7.5 કલાક એને ચિંતન કર્યું. અક્ષરાતીત કે માહોલ મેં પ્રેમ ઈસક બરતત, અક્ષરાતીત કે માહોલ મેં પ્રેમ ઈસક બરતત.
અને ઓલું બધું ચિંતન 3 વાગ્યા પછી કરશે. ઓલું સવારે નહોતો ઓલા ભાઈને જોયા આપણે, પુરુષ આપણા ધણી જેવા જ દેખાતા હતા, દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે, કાંઈક નક્કી પરમધામથી વધારે સુખ હોવા જોઈએ. એ વિચાર આ તીર છોડે ને પછી આવશે. પણ અક્ષરનો વિચાર સતત ચાલુ હો. જોજો એને હુવડાવી દીધા. ઓલું બ્રહ્માંડ બનાવવાનું મિટાવવાનું કામ હતું ને, એ બ્રહ્માંડ એની રીતે ચાલતો તો ન્યાયનું ધ્યાન ગયું ને એને પોતે પશ્ચિમના દરવાજે બેહીન મગ્ન થઈ ગયા ને આ વિચારમાં. કયા? અક્ષરાતીત કે માહોલ મેં. જો હું આ વારંવાર હું કામ કહું છું ખબર? અક્ષરની ઈચ્છા જેવી તેવી નથી. એની આ ઈચ્છા થઈને આપણે એના બ્રહ્માંડમાં આવ્યો ને એટલે રાજ્યના દિલની વાતો આપણને જાણવા મળી છે. એટલે જેવું તેવું નથી. પણ આ બાજુ શું થયું? 12 થી 3 વિશ્રામ થાય કે નહીં? રાજશ્યામાજી છે એ તો વિશ્રામમાં પોઠે ને, ત્રીજી ભૂમમાં. પણ સખીઓ ક્યાં જાય? પોતપોતાના ગ્રુપ સાથે અલગ અલગ જગ્યાએ ફરવા નીકળી ગઈ કે નહીં? બધી ફરવા નીકળી ગઈ. પણ પાછળથી હુતા હુતા રાજ્યે પાછું તીર છોડી દીધું. જે હવાર છોડ્યું હતું ને, ઓલો હવારે જે ઓલો પુરુષ દેખાણો હતો ને, એ પાછું એ સત છે ને એ આનંદમાં છોડી દીધું. એટલે હવારે જોજો, હવારે શ્યામાજીને 300 સખીઓ જોયા હતા, પણ વાહેદત હોવાને લીધે બધી સખીઓની અંદર વિચાર તો પ્રસરી જ ગયો હતો. અત્યારે પાછું નીલા પીલા મંદિરમાં સુતા સુતા પાછું તીર છોડી દીધું ને રાજ્ય. એટલે ઓલી બધી ગમે ત્યાં ગ્રુપમાં અલગ અલગ જગ્યાએ ગઈ ને તો વિચાર એક જ, વાહેદતને લીધે. હું આપણે ઓલો હવારે ઓલા પુરુષ નહોતા જોયા? આપણે 3 વાગ્યા ત્રીજા માળે જાય ને પાછા આપણા ધણી પાસે. એટલે જો આજે પૂછે ને ક્યાં ફરવા જવું છે, તો કોઈએ છે ને આ 25 પક્ષમાંથી બીજા કોઈ પક્ષનું નામ લેતા નહીં, એક જ જગ્યાએ ફરવા જવું ને, એકતા રાખજો. હું હવારે જે ઓલો પુરુષ જોયો હતો ને, એ જે દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે છે ને, એ જે દુનિયા બનાવે છે ને, એ અમારે જોવી છે. એકી હાથે એક જ વસ્તુ માગવાની છે. હાલો બોલો, નક્કી, ડન, કોઈ ફરશો નહીં ને, એમ બધું એ નક્કી કરી લીધું. અને 3 વાગે જેવી આવી એટલે કેવી ઉત્સુકતા, કેટલા ખુશ એ સખ્યું કે આજ તો નવી નવાઈનું કાંઈક જોવા જાવ. જો દિલમાં ઈચ્છા છે નવીન. નવીન એટલે આજ સુધી પરમધામમાં જે આનંદ કરતા હતા ને, એનાથી પણ વિશેષ કાંઈક આજ જોવા મળશે, ફરવા જવાનું છે. એટલે ઉત્સુકતા ન હોય, ખુશ ન હોય, એના ચહેરા ઉપર પ્રસન્નતા ન હોય. પણ જોજો ન્યા જ ઊંધું વેળવું. અમે રામત જાણી ઘર તણી, જેમ રમું છું સદાય. અમે ઊભા જોઈશું, રામત એણી અદાય. સખ્યું કે અમે ગાફલાઈમાં રહી ગયા. અમને તેમ હતું પરમધામની જેમ જ કંઈક આનંદ આપવાવાળી રામત હશે. એટલે જેમ પરમધામમાં ખડે પગે અમે જોઈશી ને આનંદ લઈશી, એમ ન્યા જઈ નહીં ખડે પગે લેવું. પણ ખડે પગે ઊભા રહેવા જેવાય ન રહેવા દીધા, લટકતા રહ્યા. આસમાન સે ગીરા અને ક્યાં અટકા? કેવા લટકી. ના આપણે ઘરવાળાના થઈ હગી છીએ, આઈના ના આપણે પરમધામના. તમે વિચાર તો કરો, આઈના કબીલાના નથી અને રાજ્ય કે મારી નથી થતી. લટકાવ્યા કેવા? લટક છે કે નહીં? સખ્યું આવું ધાર્યું તો, પણ થયું કાંઈક અઝૂકતું થયું કે નહીં. એટલે જુઓ, પાછા આવ્યા ને એટલે ચર્ચા થાય. પણ હવે આપણે સમજવાનું છે. હાલો, સખ્યુંને તો આ ખબર પડી ગઈ, પણ અક્ષરને કઈ રીતે ખબર પડી કે આ જેના હું દર્શન કરું છું એ રંગ મહોલમાં પ્રેમનો ઇશ્કનો ભંડાર છે? અક્ષર માટે આ ચોપાઈ છે ને, અક્ષરાતીત કે માહોલ મેં પ્રેમ ઈશક બધે. પણ ચોપાઈ તો શ્યામાજીના મુખારવિંદથી પ્રવાહિત થઈ છે. તો આ બધી ખબર કેમ પડી? ચિંતન અક્ષરનું છે. અક્ષરને જ ચિંતનમાં આવ્યું છે. ઇન્દ્રાવતીને શ્યામાજીને કઈ રીતે ખબર પડી કે આ ચોપાઈના રૂપમાં આવ્યું? પણ ઉદ્ઘોષણા કોણ કરી રહ્યું છે? મહામતી શ્રી પ્રાણનાથજી. કારણ કે એમની અંદર તારતમ છે, અનંત જુબાન છે. એમાં અક્ષર ને સખ્યું ને ખૂબ ખસલ્યો બધાની જુબાન છે. કોની અંદર? આ તારતમની અંદર. એટલે કહેવાય બોલે ને મહેંદી એક જુબા, જુબા બોલે કઈ લાખ. આઈના શાસ્ત્રોની તો જુબાન બોલે છે, પણ ત્યાંના જે પશુ પંખીઓ જેટલી છે ને ખૂબ ખુશાલી, બધાની જુબાન કોની અંદર છે? તારતમ મહામતી પ્રાણનાથજીની અંદર છે ને. એટલે વિશાળ વટવૃક્ષ દેખાય ને તો એમાં અનંત પાત્રો દેખાય. એટલે અહીંયા જે મહામતી બન્યા ને એની દ્રષ્ટિ સાક્ષાત આ ત્રીજી ભૂમમાં હવારે જે અક્ષર દર્શન કરવા જેની ઈચ્છા થઈ ને એની ન્યા પહોંચી ગઈ. બાકી ઇન્દ્રાવતી અક્ષરધામના એકે મહેલમાં અંદર ગઈ નથી. તો અક્ષરની અંદર આવું ચિંતન ચાલે છે, એને ક્યાં ખબર પડી કે હવારે 9 વાગ્યા ને વયા ગયા છે ને 4:30 સુધી એને આવું જ કર્યું અક્ષરાતીત કે માહોલમાં? ઇન્દ્રાવતીને ક્યાં ખબર પડી? ન્યાનો જ ખબર. ક્યાં ખબર પડી? અહીંયા ખબર પડી કે નહીં કે બીજે? અરે હક જાત છે આપણે બધા કોણ છે?
આપણે બધાય હક જાત છે, એના નજીકના સગાવાલા છે. આપણે જો રાજ્યના દિલના ઈશકની ખબર ન હોય તો અક્ષરને ખબર હોય. એટલે તમે ખુલાસા ગ્રંથમાં જાઓ ને તો એમાં છેલ્લી ચોપાઈ કે શ્રી મહામતી કહે એ મોમીનો ઈશક લીજે હક અસલ અરસ કે બીચ મેં હક કા નામ આશિક. ઓરિજિનલ અરસ તો રાજ્યના દિલમાં છે. 25 પગ જોઈને એ તો હકીકત છે. મારફત ક્યાં? ચીદમાંથી બનાવી હું 25 પક્ષ. એટલે રાજ્યનો ઈશ્ક લ્યો, ઓરિજિનલ અરસમાં તો એનું નામ શું છે? આશિક જ છે. આ તો બાહ્ય દ્રષ્ટિએ હકીકતની લીલામાં આપણને એમ થાય કે આપણે બધાય બધુંય કરી છીએ, પણ હકીકતમાં એવું નથી. હવે બીજો પ્રશ્ન એમ થાય, પ્રેમનો સંવાદ વારંવાર મનાવ્યા કોને? સખ્યુંને. અક્ષરને કેમ? અક્ષરે ચર્ચા જ ન કરી રાજ્ય. બસ એ ચાંદની ચોકમાં ઊભા ઊભા ઈચ્છા થઈ ને વળી ગયા અને મંથન કરવા માંડ્યા. એની આરે ચર્ચા કેમ ન કરી? આ 9 વાગ્યાથી 4:30 સુધી સખ્યુંને ના પાડી ન જોવાય તો અક્ષરને નહોતા મનવી શકતા, એ ઉભા રહ્યો, અમારા બિલ્ડિંગમાં જે થાય છે ને તમારે જાણવાની જરૂર નથી. ભાઈ માની જાને, તું તારું કામ કરશો એ કરીને, એવું એને સમજાવ્યા કેમ? કારણ કે એ છે ને હુકમનું સ્વરૂપ માને છે. એ હુકુમત છે, એ સાહેબી છે. એ પ્રેમથી ખાલી એના માલિકના દર્શન કરવા જ આવે છે. તો અહીંનું જ વિચાર કરી લ્યો ને, અહીંયા તમે હીરા ઘસવા જતા હોય તો તમારો માલિક ઘરની પેટ છૂટી વાતું કોઈ તમારી યાર કરે કે ઓર્ડર આપે? એ તમારે થોડી ઝીણવટપૂરી ચર્ચા કરે. ફેક્ટરીમાં મજૂર હોય તો મજૂર આપણે એ વાતું કરી ના, એનો ઓર્ડર જ આપવાનો હોય. કારણ કે એ ખાલી માલિક કરીને હાથ જોડીને ગુડ મોર્નિંગ કહીને બેસી જાય ને. એ તો એનો જે માલિક છે ને એના ઘરના સભ્યો જીદ પકડે ને તો એની યાર કંઈક સંવાદ કરવો પડે. તો આપણે તો હક જાત ને નજીકની, એટલે આપણી યાર સંવાદ થયો. જેમ સમજો કે દુર્યોધન અને અર્જુન બે કૃષ્ણ પાસે ગયા ને. દુર્યોધન બાજુ બેઠો હતો, અર્જુન સામે. કૃષ્ણને આંખું ખુલી, સૌથી પહેલા કોને જોયા? તો દુર્યોધન કે હું તો પહેલા આવ્યો છું, પણ એ કે મેં પહેલા કોને જોયા? તો જોજો, દુર્યોધને કોઈ ચર્ચા જ નહીં. કારણ કે દુર્યોધન કૃષ્ણને શું સમજે? માલિક. તારી નારાયણી સેના જોઈ, બસ તું લાય. અને અર્જુન શું સમજે? મારો મિત્ર છે ને, એટલે અર્જુન અરે બહુ ચર્ચા કરી. પણ દુર્યોધન અરે કઈ ચર્ચા થઈ? કારણ કે એ તો માલિક છે, કૃષ્ણ છે, વાસુદેવ છે, અવતાર લઈને આવ્યા છે, એટલે એની શક્તિ આપણને મળે એટલે બહુ. તો અહીંયા અક્ષર આરે સંવાદ એટલે નથી થયો, કારણ કે એ નજીકના નથી, એ તો માલિક સમજે છે ને આપણે બધી હોય. એટલે આપણે હાથ જોડવાની જ ભક્તિ કરવાની કે અહીંયા સમજાય છે? આપણે ચાંદની ચોકમાં ઉભા રહીને બંદગી કરીને ધંધા જ કરવાના છે કે? બહુ સમજવા જેવું છો. જો આપણે અક્ષરની જેમ જ કરશું ને, આવા કેટલાય જન્મો વયા જાય. તો મને એટલી ખબર પડે, સોહાગીનનો દાવો ન લેવાય અને 100% ઘરમાં ધ્યાન અપાય. કારણ કે લટકતા જ ન રહે. હું તો કહું આપણી કરતા સંસારી હારા કે 100% એમાં જ ધ્યાન આપે. આપણે બે બાજુ સાલા ઇધર કા ભી નહીં હુઆ, અરે इसमें જિંદગી પૂરી હો ગઈ અને થઈ જાય. એટલે બને ત્યાં સુધી એક બાજુ ત્રાજવું નમાવો વધારે તો સારું પડશે કે નહીં? આ વાણીમાં જેટલા ડૂબશું ને એટલું આ બાજુ ડૂબશે ત્રાજવું, અને આમાં નહીં ડૂબો તો કઈ બાજુ ડૂબશે? ત્યાં તો ડૂબેલું જ છે બાપા, એમાં કાઢવાનું છે. એટલે આ સમજવાનું છે. સંવાદ કોની હારે થયો? તો બધી લીલા સમજાઈ ગઈ કે નહીં? 6 થી 7:30 બાલભોગ, 7:30 થી 9 એ બધી લીલા થાય ત્યારે અક્ષર 9 વાગે દર્શન કરવા, 12 થી 3 હુતા, પછી બેયનો સંકલ્પ એકબીજામાં સ્થાપિત કરી દીધો. આ બધું થઈ ગયું કે નહીં? અને રોંઢે 4:30 વાગે કેટલા 4:30 વાગે ને એ બધું હવે હું છેલ્લી 10-15 મિનિટમાં લેવાનો છું. હવે લઈ કે ન લઈ? લેવું પડે ને, હવે ટાઈમ થઈ ગયો છે ને. તો આ કોની પ્રેરણાથી થયું એ કયો? અને હવે વિચાર કરો કે બપોરે 3 વાગે આવ્યા તો ઘણા એવું કહે છે 1.5 કલાક ન્યા સમજાવ્યા, 3જા માળે પણ સમજા. અને તમે વિચાર તો કરો, દરવાજો સાંકડો અને જૂથે જૂથ આવે અને પ્રસન્નતા હોય કે ક્યાંક નવીન જગ્યાએ ફરવા જવાનું. એની પ્રસન્નતા જોઈને રાજી મહારાજને આશ્ચર્યચકિત થયું કે આજા આટલી બધી ખુશ કેમ? પણ માયગું હું ઓલા હવારમાં જેને જોયા હતા ને એ જે બનાવે છે ને ત્યાં લઈ જાવ ને, વળી એવું શું કરો છો? એવું ને આમ જીત કરી માને હો, પણ 1.5 કલાક ત્યાં ના પડી નથી જવું. બપોરનો હજી ચાય નથી પીધો ને મંડાણ્યું છો એવું. આપણે અહીંયા ક્યારે ખુલે બપોરે? હવે વિચાર કરો, રૂટીન બંધ થઈ જાય અને જીદ પકડે
એની જીદ દૂર કરવી હોય તો મગજ કંટાળી ન જાય કે આ 3 વાગે હું માંડું છું, આવું તો રોજ કરતા નથી. તો 3 થી પોણા 4 ને આવે ગયા, પોણા 4 આવ્યા નીચે, હાલો હાલો હવે નીચે જાય, બેઠક કરવી પડશે ને, આની તો મીટિંગ થાય ભાઈ, જીદ બહુ મોટી પકડી, હાલો મીટિંગ કરી. ક્યાં? પછી આવ્યા નીચે, પોણી કલાક ત્યાં, એટલે કેટલા વાગ્યા? વિચાર કરો, આપણે 1.5 કલાક ફરતા ને તો 1.5 કલાક તો. અને છેલ્લી વાર ના ક્યારે પાડશે? 3 થી પોણા 4 માં ના પાડી બીજી વાર, અને ત્રીજી વાર 4:30 ના પાડી કે ભાઈ નથી જવું. કે નહીં જવું છે, તો કહે સારું જવું છે તો સારું મોકલું છું, એવું ને. તો હવે એ આપણે પ્રસંગ લઈ લે કે નહીં? પણ આ દુઃખરૂપી બ્રહ્માંડ, દુઃખરૂપી બ્રહ્માંડ, દુઃખરૂપી બ્રહ્માંડ, સવારે ના પાડી, પછી ત્રીજા માળે ના પાડી, પછી પેલા માળે આવે ન્યાય ના પાડે, એકનું એક વર્ણન. રાજજી બોલે, હું અરે ભાઈ ને નથી જવું, તમારે ને નથી જવા જેવું, પ્લીઝ જાવ માને, એવું ને. સુકન મેરા માનો નહીં, સબે ભરી ઈશક કે જોશ. પછી શું આવે? સબે ભરી ઈશક કે જોશ, સબે બોલે નાચે કૂદી, હમે કહા કરે ફરામોશ. કેવી તમે બધી હોશિયારી કરો છો, કેવો વર્ટ કરો છો કે હું તમને એમ કહું છું ફરામોશીમાં જાઓ, તમે તમારી જાતને બધાને ભૂલી જાઓ, મને ભૂલી જાઓ, ઘરને ભૂલી જાઓ, આ લીલાને ભૂલી જાઓ, બધું કહું છું, તો તમે મારું તો માનતા જ નથી. અને ઈશ્કનો જોશ ભરેલો છે, અને વટમાં વાતો કર્યા કરો છો, અને પાછી તો નાચતી કૂદતી વાતો કરે હો. કેમ? કારણ કે અંદરથી ખબર છે ભલે ના પાડતા પણ કંઈક વિશેષ જગ્યા છે. એટલે સબે બોલે નાચે કૂદી, નાચતા કૂદતા બોલતા બોલતા દાંત કાઢતા જીત પકડી. અને પાછી તો એમ કે હવે તમારી માએ અમારે શું બગાડી લે, અમે કહા કરે ફરા. એ કાંઈ નહીં બગાડે, તમે ભલે ને જી કહો, અમે તમને ભૂલશું નહીં. આવું થાય કે નહીં? એટલે રાજજી મહારાજ ખેલને વિશેષ કે જોજો, સિરિયસલી લેજો. બક્કા આડે પટ કરો, તુમ દેખ ન સકો કોઈ, જૂઠે મિલાવે કબીલે, તુમ દેખોગે સબ સોય. અરે પરમધામ, મારી અને તમારી વચ્ચે હું એવો પડદો કરીશ ને, અને એવા માયાવી દ્રશ્યો બતાવીશ ને કે તમે પછી મને જોઈ શકશો નહીં. અરે મને તો ઠીક, બાજુમાં જે બેઠ્યું છું ને, એ બાજુમાં કોણ બેઠું છે ને એ નહીં દેખાય તો શું દેખાય? જૂઠે મિલાવે કબીલે. તો આપણે અત્યારે જે પરિવાર લઈને બેઠા છીએ, જે વ્યવહાર લઈને બેઠા છીએ, જે સમાજને સગાવાલા લઈને બેઠા છીએ, એ ખોટા છે? ખોટા છે. શું કામ? તમારી અંદરથી ચેતન શક્તિ નીકળી જાય એટલે તમને નો હાંસવે, બોલો. પછી તમને પેરાલિસિસ થઈ જાય ને તોય નો હાંસવે, બોલો. થોડીક વાર ગામને દેખાડવા 2 મહિના તમારા ખાટલે બેસે, પછી એણે નાઈ લીધું, હવે આમાં ડૉક્ટર જ કહી દે આમાં બીજું કાંઈ આશા રાખતા નહીં. એટલે જોજો મોહ ઉડી જાય. કારણ કે આપણને આપણો જ જીવ વાલો. જીવતા જીવતા જો આ સત્યની ખબર પડી જાય ને, તો પહેલે પીતું શરબત મોત કા, એમને ન આવે. એટલે ખરેખર જૂઠે મિલાવે ને કબીલે છે, આ મોહ છે. આપણને કોઈ હાસવતું નથી, ચેતન શક્તિ નીકળી જાય પછી. નકર તો આજે અમે ચર્ચા કરતા હતા ને પારાયણથી, એમાં એ કે ઓલા નથી ઇજિપ્તમાં મમ્મી બનાવતા, મમ્મી તો મરી મસાલા ભરી નાખો ને મમ્મીના રૂપમાં, કેમ નથી રાખતા ને કેમ બાળી દે છે, કેમ પંચભૂતોમાં વિલીન કરી દે છે? ખબર છે આપણને, સત્યની ખબર છે. કોઈ ધર્મમાં ન હોય તોય ખબર છે. કેમ કે ચેતન શક્તિ વહી જાય એટલે આ શરીરનું કોઈ મહત્વ નથી. એટલે જૂઠે મિલાવે ને કબીલે છે, તુમ દેખોગે સબ સોય. તમે આવું જ ખોટું ખોટું જોવો, પણ એ દ્રશ્યોમાં તમને એવી મજા આવશે ને કે આ ઓરિજિનલ દ્રશ્યો તમને દેખાશે નહીં. અને બહુ આગળ સરસ કે એ ખેલ એસા હે તુમ અપના કબીલા કર, કોઈ ના કિસી કો પહેચાને, બેઠો જુદે જુદે કર ઘર. આ ખેલ એવો છે ને કે તમે હવ પોતપોતાના પરિવાર કુટુંબ કબીલા બનાવીને બેહી જાઓ. સમાજના કામ કરવા જાઓ ને તો એમ કે ઘર પકડીને બેહીને તને કોઈ જહ નહીં આપે, અને ગાળું ખાવા તૈયાર હોય ને તો જ કરાય, નથી કહેતા? પણ અમુકને હળવળિયો જેટલો હોય ને એટલે એ કરે. અને જો આ દુનિયામાં આયલું જ આવે, એમાં આપણું કાંઈ ન હાલે. બધાય ઘર પકડીને બેહે ને તો કાંઈ ન થાય હો. ઘર પકડીને દેવચંદ્રજીને મેરા ઠાકુર બેસી ગયા હોત ને તો આજે આપણે બધા જે એકઠા થયા છે ને આત્માના સંબંધથી, લોહીના સંબંધથી નહીં, આ થાત. એટલે એ તો બધું કેમિકલ લોચાત કોકના ને કોકના દિમાગમાં આવશે જ, અને એ આવતું જ રહે. પણ કોઈ ન કિસી કો પહેચાને. આપણે બધું સખીઓના રૂપમાં અલગ અલગ વર્ણમાં આવશું ને, રસ્તામાં ક્યાંક એકબીજાને ભેગ્યું થવું ને તો હાય હેલો નહીં કરી. કયો હાય હેલો? આઈના સ્વાર્થનો કરશું હો, ગુડ મોર્નિંગ, કેમ છો, હાવ આર યુ, એ આઈનું કરશું, ન્યાનું નહીં.
અને જુદા જુદા ઘર કરીને બેસી જાઓ. એ તો ઠીક, એટલું કરશો એનો તો વાંધો નહીં, પણ હખણા નહીં રહ્યો. આડંબરમાં જાહો હું કઈ ચાલે બોલી જુદિયા માહે મજહબ ભેસ અપાર પૂજે આગ પાની પથ્થર ઇનમે ખુદા હજાર. મને ભૂલી જાઓ ને કરશો હું? એટલે ભાઈ આપણે જ્યાં ફરવા ગયા હોય એના જ કપડાને ટોપી પહેરાય, પણ બે કલાક જ પહેરાય. હિમાચલ પ્રદેશમાં કાશ્મીરમાં ગયા હોય ને, લે તમારે ટોપી લેવી, ઠંડીમાં આવું પહેરાય, પણ એનું સ્વેટર અહીંયા આવીને પહેરાય. ગુજરાતમાં ગરમી થઈ જાય એટલે ફરવા ગયા હોય ને ત્યાં સુધી થોડીક વાર પહેરાય, પણ પછી જોજો આપણે ત્યાં ખાલી છે ને કેવું લાગે છે કે સારું લાગે, પછી તો સીધું અહીંયા દેખાડવા માટે ઇસ્ત્રી કરવી ન પડે ને, એટલે સીધું બેગમાં જ મુકાય. જો મેં અહીંથી લાવ્યા, પછી પહેર્યા જ ન રખાય. એમ ફરવા આવ્યા છે ને તો થોડીક વાર મોજ માણી લેવી, પણ જાગી ગયા પછી ખબર પડે ને કે પાછું ઘર ભેગું થવાનું જ ભાઈ. તો ઘર ભેગું થવાનું નક્કી થઈ જાય ને, અને ઘરના જઈને ન્યાનું પાણી પીવીને ત્યારે નિરાશ થાય. તો ફરવા ગયા છે ને ત્યાં જે પણ ફરવાના સ્થળ કે ખરીદ્યું હોય ને એ કાંઈ કામનું નથી હો, જો ઘર યાદ આવે તો. પણ અહીંયા શું કર્યું આપણે? આચરણ અલગ અલગ બધાયના છે કે નહીં? બોલી જુદી જુદી છે કે નહીં? વેશભૂષા જુદી જુદી, ધર્મ જુદા જુદા, અને સંપ્રદાય તો ટોટો જ નથી. અને મારો જ કક્કો હાસો, અમારામાં એટલે આમ જ કરવાનું, આડું હવડું નહીં. આમાં કોઈ આવક છે? પૂજે આગ પાણી પથ્થર. હું પૂછશો? તમે જ પૂછશો એમ કે ત્યાં તો પૂજે જ છે. આગ પાણી પથ્થર ને પૂછે ને ઇનમે ખુદા હજાર. અત્યારે તમારા સામે બેઠો હું એક જ છું, પણ ત્યાં જાઓ ને ત્યારે હજારો ખુદા હોય છે. તમે નક્કી નહીં કરી શકો કે આમાં પકડવો કોને. એવું છે ને. પાછા ખ્વાહિશ છે બનાવી અપને હાથ સમાર, जुदा जुदा कर पूजी जिनको नहीं पार, बड़के हमारे कदीम के पूजत आए ए, सो क्यों छूटे हमसे रब बाप दादो का जे. અને પાછા આપણને પસંદ આવે ને એવો કાનુડો બનાવી આવડું, એવા શંકર બનાવી, એવી મૂર્તિ બનાવી. ગણપતિ આવડા પછી કે આવડા, અમે તો અહીંથી લાવ્યા, ટેમ્પાને ભાડું માટલું આપ્યું, હાલો જોવા જાય ગુરુવારે રાતે. બનાવ્યા કોણે? આપણને જેવી ઈચ્છા થાય ને એવા ભગવાનને બને. એ બેઠો બેઠો દાંત કાઢતો હોય છે, સાલાન બનાવ્યો મેં, અને ત્યાં જાય મને બને. પાછો મેં તો એને હલન ચલન કરતો બનાવ્યો, ઈવડો એ તો મને મૂર્તિમાં બનાવે. અને વિચાર તો કરો યાર, ગણપતિને તમે ઓલી શું કહેવાય વાંસળી મૂકી દો, એને કોઈ દી વગાડીશ? એને કોઈ દી વગાડી છે? એને કોઈ દી મોરપીંછ પહેર્યું છે? એને આપણે મૂકી દઈએ. બધા ભગવાન હરખન કા. એટલે એ બધું રાજજી મહારાજનો ખેલ છે. કોનો? અને જુદા જુદા કર પૂછી જીનકો નાહી પાર. જુદા જુદા દેવી દેવતાઓને પરમાત્મા બનાવીને પૂજવા લાગ્યા. અને પાછા આપણા બાપ દાદાઓ આપણને છોડવા ન દે. આપણા બાપ દાદાઓ છે ને પહેલેથી આની પૂજા કરતા આવ્યા છે. એ આપણાથી છૂટે પછી હોરા પૂરા થઈને આપણને નડવા આવે તો કેવડો ડર. તો આપણા બાપ દાદાઓની બીજી ઘણી સિસ્ટમ આપણે મૂકી દીધી છો. એનો પહેરવેશ, એ સમયનું એનું જે વાતાવરણ હતું, એ સમયનો જે ધર્મ સિસ્ટમ, એ બધું મૂકી દીધું. પણ આ પકડી રાખ્યું. 7મું કરો ને 12મું કરો ને 15મું કરો ને 17મું કરો ને. ઓધોજીભાઈ તો એ સમજાવતા હતા કે પાણી ઢોર, ઢોર એટલે ઢોળવું, પણ ઢોરમાં અળો થોડો રસ છે. ઢોર એટલે ઢોરને જ પાણી પાવાનું. કોને રેડવાનું? રેડવાનું કોને? એ સિસ્ટમ નથી ફરી, બાકી બધું ફરી ગયું. લ્યો, અંતરદેશી ટપાલ ને નાની ટપાલ ને બધું બંધ થઈ ગયું. ઓલા એસટીડી ફોન બંધ થઈ ગયા. પણ આવડવા અને ડર કોનો લાગે? ડરનો બિઝનેસ છે. કોઈ એમ કે ને જો તમે આ કારજ ન કર્યું ને તો એ તમને નડતા હશે ને એટલે તમને ધંધામાં ખોટ ગઈ, એટલે એવા બીવે કાંઈ કરે જ નહીં. અલા ભાઈ, ખોટ જાય શું છે? જ્યાં સુધી ખોટ જવા નથી ને ત્યાં સુધી ખોટ જ જાય. અને જ્યારે સારું થવાનું હોય ને ત્યારે કોઈની તાકાત નથી તમને રોકી શકે. પણ એમાં ટકવું પડે, એમાં ધીરજ રાખવી પડે. તો આવો સંસાર છે. અને તમે ન્યા જઈને એમ કીધું બાપ દાદા વખતે પૂછતા ભાઈ એમ થોડા મૂકવી. એટલે તમે જે સંસારમાં જઈ રહ્યા છો ને સખીઓ, એમાં પ્રેમ ને વિવેક બુદ્ધિ હશે નહીં. તમે એવા સંસારમાં જઈ રહ્યા છો જ્યાં કેટલાય જન્મ લઈ લીધો છે, કેટલાય જન્મ લઈ રહ્યા છે, કેટલાય જન્મ લેવાના છે, કેટલાય ગયા, કેટલાય જઈ રહ્યા છે અને કેટલાય જવાના. આ જ આ કપટી સંસારનું રહસ્ય છે. તમે એવા આસમાન અને જમીન જોશો ત્યાં મરેલા પ્રાણીઓ જ રહેશે. જેવા શ્વાસ પૂરા થઈ જાય એટલે કોઈ કોઈનું નથી. બોલો, આવા સંસારમાં તમારે જવું છે?
હજી પેલા વર્ણન જ કરે, બીવડાવે પરસેવો વાળે. કોણ? રાજજી. પછી આગળ આગળ કહેતા જાય. ચોક્કસ તમને ખબર હશે કે આ બધું ખોટું જ છે, પણ મોહના બંધનમાં તમે બધાય બંધાઈ જશો. એ સંસાર એવો મીઠો લાગશે ને કે ત્યાંની લૌકિક વસ્તુઓ છે ને એને જ તમારી સંપત્તિ માની લેહો, એને જ પ્રેમ કરશો. પછી ખોટી વસ્તુ મળે કે ન મળે એમાં જ સુખ દુઃખ માનીને બેહી જાઓ. ખેલ ખોટો, પરિવાર ખોટો, જીવ નાટક કરે ઈ ખોટું. આ સંસાર એક રંગ મંચ છે અને રંગોની મિલાવટ છે. બધાયનું છે જીવન નાટક અને બધાય માનવી નટ છે. અહીં દેખાય છે જે દ્રશ્યો એ જૂઠી જમાવટ છે અને બને છે જે બનાવો એ બધાય બનાવટ છે. હકીકતમાં જુઓ તો ભૂમિકા નકલી કરે છે સૌ કોઈ. બીજાને તો હું પોતાની જાતને છેતરે છે સૌ કોઈ. આ બધું સાહિત્યકાર બોલે પણ બહાર નીકળાતું નથી. બોલવાનું હોય, બહાર નીકળે કોણ, કાઢે કોણ? આ વાણી સિવાય તમે ન નીકળી શકો. એટલે કેવો સંસાર, એ કે આ સંસારના જીવ છે ને એ તો નાશવંત જગતના દેવી દેવતાઓની પૂજા કરશે ને તમે હારે હારે કરશો. અને એના વાણી, વર્તન, આચાર, વિચાર, વ્યવહાર, ખાન પાન બધુંય અલગ જ હશે. તમે એમાં ભળી જાઓ, બહુ મીઠો લાગશે. જમીનથી લઈને અથવા તો આપણે એમ કહીએ કે આકાશથી લઈને પાતાળ અથવા પાતાળથી લઈને આકાશ સુધી બધું ખોટે ખોટું ખોટે ખોટું જશે. તોય તમે એમાં એકાકાર થઈ જાઓ. અને આટલા બધા એકાકાર થઈ જાઓ ને બહાર નહીં નીકળો ને ત્યારે હું આવીશ તોય તમે માનશો. એની માટે ચોપાઈ શું છે? હું 5 મિનિટ જ લઈ લઈશ, આપણી પાસે સમય છે. મેં રૂહ અપની ભેજુંગા, ભેસ લેસી તુજ માફક, દેશી અરસ કી નિશાનિયા પર તુમ ચિન્હ ન સકો હક. હું મારી રૂહ મોકલીશ, મારા શ્યામા મહારાણી બળી રૂહને હું સદગુરુ બનાવીને મોકલીશ. તમારા જેવો જ વેશ ધારણ કરીને સામાન્ય મનુષ્યના રૂપમાં જ આવશે. આપણા પરમધામની એટલી બધી નિશાનીઓ આપશે ને પણ તમે એક નિશાની લેહો નહીં અને મારા તરફ મોઢું કરશો નહીં. હાદી મીઠે સુકન હક કે કહેગા તુમે રોય રોય, તુમ ભી સુન સુન રોયસી પર હોશ में ના આવે કોઈ. આ શ્યામા મહારાણી હાદી સદગુરુ બનીને આવશે. મીઠા મીઠા મધુરા વચન પરમધામના કહેશે અને રોતા રોતા કહેશે તમે સાંભળી સાંભળીને રોહો પણ ગામને દેખાડવા. અંતરથી વિરહ નહીં આવે ને અંતરથી જેથી વિરહ આવે ને તેથી એક ઝાટકે મુકાઈ દેવો. બાકી ફોર્માલિટી ખાતર ટાઈમ ટેબલ પ્રમાણે વર્ષોના વર્ષ વિરહ કરો ને કાંઈ ન થાય. પર હોશમાં ના આવે કોઈ. તો પાછા આ ચોપાઈથી આપણે શું કહીએ ખબર? એ તો હવે એણે જ કીધું ને ભાનમાં ન આવી તો આપણા હાથની વાત થોડી છે. હવે એમાંય પાછા રાજ્યનો વાક કાઢી. એ તો એ જ ભાનમાં નથી લાવતો તો ઇન્જેક્શન જ ક્લોરોફોર્મ જ એવું ઊંઘાડ્યું કે ઓપરેશન તો થઈ ગયું છે પણ ભાનમાં આવતા નથી. એટલે હું આપણો વિલ પાવર ઓછો છે? હા, આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એવું થયું ને. એનું કામ છે ઈશારા આપવાનું અને જગાડવાનું. પણ જાગવાનું કોને? મહેનત કોને કરવાની? શીખવાડે આપણને બીજા પણ કરવાનું કોને હોય? આપણે જ કરવાનું હોય ને. હવે સખીઓ જવાબ આપે કે અમે તમારી અંગનાઓ છો તો તમારી ફરામોશી છે એ અમારું શું કરી લે હે રાજ્યથી તમે કહો છો ને એવું કંઈ થાય નહીં. અને એમાંય પાછું તમે તો એવું કહો છો કે તમે ટપાલી મોકલશો, રસૂલ આવશે, સંદેશો લાવશે, ઈશારાઓ લાવશે, સંકેત આપશે, એટલા મસ્ત સંદેશ આપશે અને મૂળ વાતોનું સ્મરણ કરાવશે તો અમારી અજ્ઞાનતાની નિંદ્રા દૂર નહીં થાય? આ માયાવી ખેન દૂર નહીં થાય? અમારી મૂળ બુદ્ધિ હું ક્યાંક ખોવાઈ જાય? આવું ન થાય હો રાજજી. તમે ભલે ને કહો અમે જે આ 12,000 બ્રહ્મ સૃષ્ટિ છે ને એ તમે ભલે ખેલમાં મોકલો અને તમે સાવધાન કરવા આવશો ને તો અમે ચોક્કસ સાવધાન થઈ જાવ. પણ ન્યા ઠોહો મારીને શું કે જોજે હો એલી. આ કેસ એટલે હાવ ગાફલા એમ નથી રહેવાનું હો. એટલે જો આપણે ત્યાં નીચે જાય ને એટલે ધ્યાન રાખજે. ધણીજી તો સાવધાન કરીને જ મોકલી રહ્યા છે. એટલે જોજે હો આપણે એકબીજાને મળીને તો તરત યાદ કરાવવાનું છે, ભૂલવાનું નથી. એટલે મેં ભૂલો તો તું મુझे पल में दीजे बताए और तू भूले तो मैं तुझे देऊंगी तुरंत जगाए. એટલે રાજજીને શું કે અહીંયા અમે એક દિલ્હી થઈને બેઠા છીએ, અમારા શરીરે એક છે તો તમારી ફરામોશી અમારું શું કરી લે. પણ પાછી બીવે હોત ને એટલે શું કે એ સખ્યું આઘી આઘી બેહો માં, એ બધી નજીક નજીક આવી જાઓ, બધું હાલો તો આમ જલ્દી જલ્દી એકબીજાની એકદમ પરસ્પર નજીક આવી જાઓ, થોડા કઈ દૂર જાત્યું નહીં. જો ધણીજી આપણને મોકલી રહ્યા છે, સાવધાન કરે છે અને હાલો તો એકબીજાને અડીને એકબીજાને બાથ ભીડીને બેસી જાવ તો એકબીજાને હાથ પકડી લ્યો તો હાથ છોડતા નહીં હો. કેવી બી ગઈ ક્યાં ન્યા
અને પછી ધણીજીને શું કહેજો, અમે આમ દિલથી તો એક દિલ્હી છીએ, પણ અત્યારે અમે શરીરથી ને હકીકતથી પણ એક દિલ્હી છીએ. એટલે અમારાથી આવી ભૂલ થાહે જ નહીં. જેમ જેમ ખેલની ચર્ચા આગળ વધતી ગઈ ને એમ એમ ઈચ્છા વધતી ગઈ અને પરિસ્થિતિ એવી થઈ ગઈ કે વારંવાર ખેલ જોવાની ઈચ્છા જ માંડ્યા કરવા. ખેલ જ જોવો, બીજું અમારે કાંઈ જોવું નથી. અમે જરાય લાપરવાહ થાશું નહીં, અમે તમને ભૂલશું નહીં. પ્લીઝ ખેલ બતાવો ને. તો બોલો કઈ રીતે કરશો? અમને ક્યાંક હંતાડી દેહો, કે તમે ક્યાંક દૂર જાહો, કે તમારી પાસે બેહીને જ દેખાડશો? એટલે છેલ્લે જ્યારે રાજ્ય એમ કીધું ને, દૂર કહું ન જાઉંગા તુમ બેઠો પકડ ચરણ, ખેલ દેખોગે ઈત હી તુમ મિલ સબ મોમિન. હું ક્યાંય દૂર નહીં જાઉં, મારા ચરણ પકડીને બેહી જાવ. અહીંયા બેઠા બેઠા તમારા શરીરને ક્યાંય મોકલા વગર તમને એવી જગ્યાએ મોકલી દઈશ ને કે તમે અહીંયા બેઠા છો ને એ જ ભૂલી જાઓ. અહીંયા બધાય મોમીન બેહી જાવ હાલો. એટલે દાડમની કળિયુંની જેમ ચપોચપ ગોઠવાઈ ગઈ, વજ્રાસનમાં બેહી ગઈ, વચ્ચેથી હવા પણ પસાર થઈ શકે નહીં. એ 2000, 4000 ને 6000 તો પછી થાય, કટકામાં જાહે ને પછી. અત્યારે તો દાડમની કળિયુંની જેમ ચપોચપ બેહી ગઈ. ને આવું કીધું ને મારા ચરણમાં બેહીને, એટલે તો કોન્ફિડન્સ આવી ગયો કે લે ધણી એવું છે, તમારા ચરણોમાં જ એકાકાર થઈને બેસવાનું છે, તો હવે 100 વાર કસોટી કરી જુઓ ને નાખો ફરામોશી. અમે તમને ભૂલી નહીં, અને જો તમને ભૂલી જાય તો અમે મોમીન કહેવાને લાયક હોય નહીં. આ છેલ્લે કોણે કીધું છે? એટલે જો અક્ષરાતીત અને અક્ષર. અક્ષરાતીત શું છે? એ મિશ્રીનો પહાડ છે, ને અક્ષર છે એ ખાંડનો દાણો. બેયમાં મીઠાશ છે, પણ ક્વોલિટી ને ક્વોન્ટિટી, ગુણવત્તા અને જથ્થામાં ફરક છે. મોટું વહાણ આંકવું હોય ને તો દરિયો જ હોય, નાનું વહાણ આંકવું હોય તો જળાશય જ હોય. તો વિચાર કરો, રોંઢે 4.5 થયા ને ત્યાં સુધી આ ચર્ચા થતી રહી. એટલે છેલ્લે આપણે ચોપાઈ કહી કે પહોર દિન સે 4 ઘડી લગ બરસ્યા હક કા નૂર, ઈસક તરંગ સબો अपने रोशन किए जहूर, अपने अपने ईसक का सबो देखाया भार, तोलो किया रबत दिन पिछला घड़ी 4. એટલે દિવસ પૂરો થવામાં, ચોથો પ્રહર હતો ને, તો દિવસ પૂરો થવામાં 1.5 કલાક બાકી હતી છે ને. પહોર દિન સે 4 ઘડી લગ, એટલે હવે દિવસ પૂરો થવામાં 4 ઘડી બાકી છે, 1.5 કલાક બાકી. 6 વાગે ને એટલે દિવસના પ્રહર પૂરા થઈ જાય અને રાત્રિના પ્રહર ચાલુ થાય. તો બરસ્યા હક કા નૂર, રાજજી મહારાજનો પ્રેમમય આ સંવાદ હતો ને, એનો વરસાદ વરસતો રહ્યો. અને સામેથી સખ્યું અને શ્યામાજીએ પણ પોતાના પ્રેમના તરંગો ઉત્પન્ન કર્યા અને પોતાના પ્રેમને પ્રકાશિત કર્યો. બધાએ પોતપોતાના ઈશ્કનું વજન ત્યાં ઠાલવું, ભાર દેખાડ્યો કે નહીં? તો 4 ઘડી દિવસ બાકી હતો ત્યાં સુધી આ સંવાદ ચાલ્યો. અને છેલ્લે નક્કી થઈ ગયું કે હવે મોકલવા જ છે. એટલે હવે નાખે ફરામોશી. જુઓ, ત્યારે ભગવાનજી મન વિમસ્યા સહી, ધણીજીએ ઈચ્છા કીધી સહી, લાધું સુપન દીધો આવેશ, માયા રામત કીધી પ્રવેશ. ઘણા એમ કહે છે કે હવારે અક્ષર વયા ગયા ને ત્યાંથી એણે બ્રહ્માંડ બનાવવાનું શરૂ કરી દીધું, પણ નહીં. એ 4.5 જ થાય, નકર એ 7.5 કલાકમાં કેવડું મોટું થઈ જાય, ન થાય. એ 7.5 કલાક તો એને એક જ ચિંતન કર્યું, હું અક્ષરાતીત કે માહોલ મેં. હવે બેયને હાયરે હુવડાવે, હો બેયને હાયરે જ હુવડાવે, બેયને ફરામોશીમાં તો સાથે જ નાખે. એટલે હવે કે છે તબ હમ મિલકે ક્યો વિચાર, કહિયા એક દૂજી કો હુજો હોશિયાર, ખેલ દેખન કી હમ પિયાસો કહી, તબ હમ દો પર આજ્ઞા ભઈ. જોજો હવે બે ઉપર આજ્ઞા થાય. આ કોણ કે? અક્ષર ભલન બેઠા પોતાના ઘરમાં, પણ મહામતી પ્રાણનાથજી તારતમ દ્વારા અક્ષરના હૃદયમાં જે ચિંતન છે ને એ વાણીમાં કહી રહ્યા છે કે એને હુકમ થયો અને અમને થયો. કેટલા વાગ્યા? રોંઢે 4:30 થયો ને. ખેલ જોવાની ઈચ્છા મેં વ્યક્ત કરી એટલે બે ઉપર ધણીજી આજ્ઞા કરી. એટલે ઉપર से तले आए के सब बैठिया खेल देखन, भेली रूह भगवान की हुक्म हुआ सबन 4:30 જ હુકમ થયો છે. એટલે અક્ષર જે બ્રહ્માંડ જાગ્રત અવસ્થામાં બનાવતા હતા હવે એ નિંદ્રા અવસ્થામાં જોવા લાગશે. એટલે સૂત્ર અક્ષર છે પણ સૂત્રધાર કોણ છે? અક્ષરાતીત છે. એટલે ઉપરથી તલે આવ્યા ને ત્રીજા માળે ક્યાં આવ્યા? પહેલા માળે. અને બધા ખેલ જોવા બેસી ગયા. અને ભેલી રૂહ ભગવાન કી, રાજજી મહારાજ એટલે રૂહ કોની રહે? ભગવાનજીની. અને હુકમ હુવા સંબંધ તો થયું કે નહીં?
અને હવે આ મહાકારણ આખું કઈ રીતે બને છે, આઈના બ્રહ્માજીના ને કલ્પના ને મન્વંતરના સમય પ્રમાણે એ 28મી ચોકડી એમાં એન્ટ્રી થાય દ્વાપરમાં. એ બધી જે ચર્ચા છે, હજી મહાકાંડ બનશે. ડાયરેક્ટર છે ને એને સ્ક્રિપ્ટ લીધી છે, પછી સ્ટોરી લખશે ને કોકને બતાવશે, તમે મારા પિક્ચરમાં હીરોનો રોલ કરશો, વિલન તમે બનશો, એવું બધું કોણ કરશે? ડાયરેક્ટર બને. પછી પિક્ચર ટોકીજમાં આવે ને ત્યારે આપણે જોવાનું છે, ત્યાં સુધી સખ્યું હોતી જ રહે ને. એટલે એ બધી જે ચર્ચા છે ને, મહાકારણ કઈ રીતે બન્યું, પછી વ્રજમાન બધી એન્ટ્રી થાય, એ બધી ચર્ચા અને ત્રિધા લીલામાં કઈ કઈ શક્તિ આવે, એ બધી ચર્ચા આપણે કાલે પૂરી જ કરી દેવાની છો. કાલ પૂરી કરી દેવું, પણ એ બધી ચર્ચા આપણે આવતીકાલે લઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણી लेवू जो इनको इन सार में सो में निर्णय ए सुख देवो तो में अंगना जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा ए जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेन्या कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर तारे केवू होय ते लाभ लेवो होय ते तारतम कहे छे 1000 वार कहू माया शू करजे फोकट फेरो में कोना चरणे जारे जा एवो नहीं लाथे पछी खीजाने केवू पड़े ने कोने खीजावाय कोने आपड़ा होय एने खीजावाय है ने जो चूकियो आणे तो कपाड़ में लागशे संसार में नहीं काई केटलो बधो सार से थोड़ो मुकाय का श्री धाम धणी गुण पोताना पगले मां मुके तारो तारा जीव ने प्रेम तू जेम सौ कोई कहे तूने प्रणाम. હવે મારે નથી ગાવાનું, તમે જ ગાઓ, મારું ગળું રહી ગયું. રાગ મેં શીખવાડી દીધો. નિરાયતે બધા એક દિલ્હી થઈને આગળ પાછળ થયા વગર ગાજો. જયસુખભાઈ બંધ કરી દો.